મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાની જ રે હર મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાની અન મારી હમ પર રે જો સદાય આ તો પ્રણત પાલ પર મેં હરી એ મારી જઈ અંબે જગરા મારી શાંતિ કરણ જગ ભરણ અન પાછી ઘડન ઘડા ભવઘાટ એથી નમો આજ તુન નારાયણી એ મારી વિશ રૂપ વેરા અરે ચતુરાઈ થી ચિતરેલ ચાકળા અન કલ્યાણ બાપા તોરે બારણે બાંધા બાય આમાં મૂણ હોય જો એ તો રંગ પુરજે રવરાય તો નમો યાદી અનાદિ તું હી જો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી જ્વરની આકાશ વિભો પસારે અન તું હી મોહ માયા વિશે શૂલ ધારે અન તું હી ચાર વેદમ ષષ્ઠમ માસ ચિહ્ની તું હી જ્ઞાન વિજ્ઞાન સર્વ में भीनी એ તું હી વેદ વિદ્યા ચહુદય પ્રકાશી કલા મંડ 24 કે રૂપ રાશી પાછી કેવી છે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની ત્રિકાલમ કરાલમ દયાલમ દિવાની ઉદાસીન યાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી એક મંખાન સંખાય સંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની નવોદાન પ્રોદાન મુક્તાન બાલી કરોતા વિરોધા નિરોધા કૃપાલી એ ભંગાન યંગા ત્રિભંગાન જાની અનંગાન નંગા સુરંગા બિછાની એ શિખર पे फुहारो हसो रूप तोरो अजोनी छुपावो कटे फंद मोरो આજે આ દેવચરી ગામને આંગણે એવા વીરવર પુરુષ જેણે વર્ષો પહેલા ધર્મના માટે બલિદાન આપ્યું છે એવી આ પાવન ભૂમિ આજે આમ તો છેલ્લા 3 વાર થયા મેં હલુંબા કરતા હતા આજનો આ કાર્યક્રમ થયો કારણ કે એને સાબિત કરી બતાવ્યું હું અહીંયા બેઠો છું એને સાબિત એટલા માટે કરી બતાવ્યું કે એકવાર વરસાદથી જ કાર્યક્રમ બંધ થયો અને આજે આ ચાલુ વરસાદમાં થયો એને કીધું હું ધાવું તો જ થાય એમ આવા તત્વો હોય છે અને આ તત્વોને આપણે સેવી લઈએ આપણે ભાગ્યશાળી કહેવાય ભાઈ ખૂબ સારી રજૂઆત કરી છે ધવલભાઈ જોરદાર દળના ગિડગડાટ થયા યુવાનને આપણે વધાવી લઈએ અને મેં કીધું એમ અહીંયા હું કોઈ કલાકાર થઈને આવ્યો નથી મારા બધા આમાં 80% બધા મારા મિત્રો છે જેની યાર વિજય બાપુ અમારી શરૂઆતથી વિજય બાપુની અમે કાર્યક્રમો કર્યા છે મારે મનોજભાઈ મારડિયા છે મારો નાનપણનો મિત્ર મારા ચિરાગભાઈ મારા જીવનમાં મને કોઈ તુકારે કેનારો એક જ મિત્ર છે મને એ અમારો આશીષ છે અમે રાજભાઈ કોર બેઠા હતા મને આશીષ તુકારે કહેતો રાજભાઈ આમ તણતરો જોયું મને કે મામા કેમ મેં કીધું ઈ એક તુકારે કહે એને મેં છૂટ આપી કે હું મુખ્યમંત્રી થાવ તો તારે મને તુકારે કહેવાનું એનું કારણ એ છે કે અમે નાનપણથી ભણ્યા બે હારે ગાંઠિયા અમે બે હારે ખાધા ને હજી અમે ગાંઠિયા જ ખાઈ તેથી ભણતા તો ગાંઠિયા ખાતા પ્રોગ્રામ પૂરા કરીને ગાંઠિયા જ ખાઈ ગાંઠિયા ન મૂક્યા અમે
એમ અમારે કિરીટભાઈ સોલંકી નાયબ મામલતદાર અમારે દીપકભાઈ મારું એમ અહીંથી જોઈ તો બધા એક એક મિત્રો છે, જેમ જેમ આગળ ઉપર મને યાદી થાય એમ બધા મિત્રોના પણ યાદી હું કરીશ. એવા મિત્રોના સથવારે એવા વીરવર પુરુષના ખોળામાં બેહી અને એને લાડ લડાવવા માટે પણ બાપાને અમે એટલું અહીંથી કહી છીએ, બાપા ભલે 2 વાર અમારે કેન્સલ થયું પણ જો થાય તો હજી અમે 3જી વારમાં વળતર વાળી દેવું એ 100%ની વાત છે. એટલે આ બધા તમે બધા મને દાદ આપીને આનંદ કરો અને મને જે કઈ વાતો આવે, જે કઈ ગીતો આવે એવા મહાપુરુષને યાદ કરી અને એમને રાજી કરીએ આપણે, એવી દિવ્ય ચેતનાને રાજી કરી. કારણ કે આખા જગતના માટે આ એક ઠેકાણું એવું છે, આખા દુનિયાની માટે દર્શનનું ઠેકાણું છે. કલ્યાણ બાપા ધામ દુનિયા માટે દર્શનનું ઠેકાણું છે, પણ રાવરાણી પરિવાર માટે આહુડા પાડવાનું ઠેકાણું છે સાહેબ. આ તમારા માટે આહુડા પાડવાનું ઠેકાણું છે. દુનિયાની માલિપા કોઈ પણ જગતના ચોકમાં ગમે ત્યાં વયા જાવ અને તકલીફ પડે કોઈ અહીંયા પુગાઈ તો ભલે, બાકી ત્યાં બેઠા બેઠા જો અંતરમાંથી નાદ નીકળી જાય કે કલ્યાણ બાપા ખાલી ભલું કરજો ને એટલું જ થઈ જાય ને, જો ખમકારું ન કરે તો એને કલ્યાણ બાપા ન કહેવાય સાહેબ. અંદરથી જેને એમ કહેવાય છે કે હું મંદિરમાં દર્શન કરવા માટે ગયો, મને કઈક અલગ વાઇબ્રેશન દેખાણું સાહેબ. એવું આ ધામ જેમની ઉર્જા છે, જેની દિવ્ય ચેતના છે આ જગતના ચોકમાં, હું તો એવું કહું છું, કદાચ વધારે થાય તો માફ કરજો, પણ અડખે પડખેના 5 કિલોમીટરની માલિપા મનોજભાઈ કોઈ બેન દીકરી રાતના 12 વાગે હાલી જતી હોય અને કોઈ વિધર્મી કે કોઈ નરાધમ એની સામું જોવે અને હજી જો આ પાળિયામાંથી બેઠો ન થાય તો એને કલ્યાણ બાપુ ન કહેવાય સાહેબ. હજી બેઠો થાય, હજી હોકારા કરે, જેના હાડ હોકારા કરે. શ્રદ્ધા હોય પછી પુરાવાની જરૂર નથી હોતી. માણસને શ્રદ્ધા હોય ને પછી કોઈ પણ પ્રકારના પુરાવાની જરૂર નથી હોતી. ઘણા એમ કે અમે આ એટલા વર્ષ એકચ્યુઅલી અમે બીજ ભર્યું ઓલું ભર્યું અમને કોઈ દી કાંઈ મળ્યું નહીં, પણ તારામાં જ કાંઈ નથી તને શું મળે? એકચ્યુઅલી અમે કે બાપાની પાછળ આટલું કર્યું, બાપાએ અમને કોઈ દી પરચો ન આપ્યો. તું જીવશો ની પરચો જ છે, નગર કેદુનો ગોટો વળી ગયો હોય. તારા જેવા જીવે છે એ એનો પરચો છે, એનું પ્રમાણ છે સાહેબ. આપણે શ્વાસ પણ એના નામ એનું જો આપણી માથે કૃપા ન હોય તો શ્વાસ પણ ન લઈ શકીએ. એવી દિવ્ય ચેતનાને રાજી કરવા માટે જ્યારે હમણાં નવલા નોરતા આપણી હાથમાંથી ગયા છે, હજી 9 દિવસ પૂરા થયા, દશેરાનો દિવસ એટલે ભગવતીનો આરાધનો દિવસ, અને માં ચામુંડના ખોળામાં બાપા બેઠા છે એટલે માં ભગવતી ચામુંડને યાદ કરીને મારા શબ્દને શરૂઆત કરું. કારણ કે સાહેબ દેવી પુરાણની માલિપા આપણે જઈએ ને તો કૌશિકી માતાજી માંથી ચામુંડમાનું પ્રાગટ્ય છે, અને ચામુંડના રૂપનું વર્ણન તો ચારણી સાહિત્યમાં અદ્ભુત લખ્યું. અમારા ભગત બાપુએ લખ્યું, ગયન દિગન ડર ગયે નતદ હર હર કર નિર્બલ ગૌ લચક ચલ ગયે વિહતલ ગયે તલાતલ ગિરિગન ખલબલ ગયે મૂંડ ચલ ગયે વ્યોમતલ હટલ સુબટલ ગયે દદી હુઈ અંચલ કલ મલત કરાચર ગોપ સે બટ ફટ મન મૌદ ભરે ચંડી સુગોબ કર અસુર સર ગૌર નિગર કર ખડક ધરે ચુટ ગયે કુલી ચક્ર વક્ર ઇન્દુ ધર ઇકવક ધરની દમન ધર કાંતિ કમન ફની રુદન સુકર દર ઉડગન દર દર્શન સગલન પ્રજનન ચલત ભ્રુમ વિધાન પર દર વર્ષ ભર ગયો ઘોર રૂ બિના ભાબ તાપ શ્રી હટ અડર ચંડી સુગોબ કર અસુર સર ગૌર નિગર કર ખડક ધરે. મિત્રો આના અર્થો એવા થાય છે કે જ્યારે ચામુંડમાનું પ્રાગટ્ય થયું 18 હાથ હતા માતાજીને, 18 હાથ. એક હાથની માલિબા આમ હાથ નાખે તા રાક્ષસોના ઝુંડમાંથી 100 રથને ઉપાડી અને આમ કરીને તા લોહીના ભભૂકા છૂટતા હતા. એક હાથથી 1800 રથને પકડી અને ચોળી અને ચામુંડાએ ચપટી કરીને જગતના ચોકમાં ઘા કર્યા હતા. અને એવું 9 દિવસ રમતા યુદ્ધ કર્યું હતું. ઈ ચામુંડાને યાદ કરવા હોય તો મારી કેવી છે, અમારો ભગત બાપુ કહે છે, મારી કરતા હરતા હિંગાની ગાલ ગાલ લાયા ગુમારી ધારે
હું કાનો તો ચરણ તો હજુર બાકીયો હોત તો યાદ શક્તિયા પડે રૂપ વાહીએ ગમતા જ્યારે બ્રહ્માંડમાંથી દેવોએ કીધું એવા શુંભ અને નિશુંભ નામના ધ્રુમલોચન નામના રાક્ષસો છે એ ધરતીના પેટાળની માલિપાથી લઈ અને છે આ બ્રહ્માંડ જેની રાયડું પડી ગઈ દેવો ત્રાહિમામ કીધું ત્રાહિમામ શરણાગતિ ત્રણેય લોકની માલિપા હાહાકાર મચી ગયો અને દેવતાઓએ ભેગા થઈને ભગવાન શિવને આરાધ કર્યો મહાદેવે કીધું કે હવે કદાચ મારું કામ નથી કે તો હવે શું કરવું હવે વ્યાજ આવ શક્તિના દરબારમાં અને સાહેબ 33 કોટી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ માં જગદંબાના આશ્રય આવીને માને યાદ કર્યા બિંધીવાસિનીને યાદ કરીને કીધું હે માં હવે આ રાક્ષસો રહેવા નહીં દે એકેય જીવને જગતના ચોકમાં રહેવા નહીં દે સૃષ્ટિનો કદાચ સૃષ્ટિનું લય કરી નાખે એવા રાક્ષસો ધરતીના ખોળે ઊભા થયા છે ત્યારે દાંત કાઢતી આ દેશમાં શક્તિ એટલું કીધું એમ તમારાથી ન મરે કે નહીં કે તો હટી જાઓ નવલા નોરતા આવે છે અમે નવે બેનું રાસ રમતા રમતા ચોળી નો નાખી તો અમે ચામુંડ ન કહેવાય અને પ્રાગટ થઈ જાય સિંહ ચામુંડ કમળ હો ગારા રમ ધો ધો હસુ ભાગ્યો હો જા 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 બને મે વાહે તા તા તોડ કરંદા ઇકો રાઈ દસ ઘાટી અન પ્રખે કુને કવિ ઉદો આશાપુરી માં ઉદો યા સાપુરી પણ આવી કેવી આવી સાહેબ અને સડપ સડપ ધરતી માથે ડગલા દીધા ભગત બાપુ કવિ કાક બાપુ કહે છે કોપેનબ કડગદ દરણી ગડગદ કરડા ગડગદ ગડબડ કોમ રણ મે કારણ ગદ મે રૂસવડ ગદ ધડડ ધડગદ યસિયર કોપેનબ ગડગદ દરણી ગડગદ કરડા ગડગદ ભડ કોમ રણ મે કારણ ગદ મે રૂસવડ ગદ ધડડ કોપેનબ ગડગદ દરણી ગડગદ કરડા ગડગદ ભડ કોમ રણ મે કારણ ગદ મે જય બુરજુર ગણગત ગૌતલ ગણગત ભઈ યદ પણ ગદ જંજંદા કલડે દરખંડા યસુર યુતંડા ભઈ ભઈ ખંડા ચામુંડા જય જય ગંડર ગય ધગર હર હર કરતી ઉપર ગૌ લગન ચલ ગય ની હતત ગય તલા તન ગિર ગણ ગણ પર ગય મૂડ ચલ ગય જોગ અટલ સુબસ ડલ ગય નદી હુઈ અંતલ કર મલક કરાગલ ગોપ ગય અન બાત ઘાટ મન ગોપ બરે જા કુંડી ગોપ કર સુંદર और निकल कर खड़क धरे જે ધામમાં આપણે બેઠા છીએ એના ધવલભાઈ એક બે દુઆ બહુ સારા બોલ્યા એટલે મને એમ થયું મારે કંઈક લખવું જોઈએ એટલે પાછળ બેઠો લખ્યા નથી પણ એમને મને યાદ આવ્યા ને એમ કીધું કે આ દેવળે આવ્યા છે તો બે દુઆની યાદી કરીને હું બાપાને બે ફૂલડા દુઆ રૂપી ચડાવું એટલે આ કેવો બાપો છે દીકરીને વિધર્મીઓ જ્યારે કહેવાય છે કે વેડતા હતા ને ત્યારે કલ્યાણ બાપા આવી હાથમાં તલવાર જોઈ એટલે વિધર્મીઓને ખબર હતી કે આની સામે લડી ન શકાય એટલે એને કીધું તમે નીકળી જાઓ આને કીધું નહીં ધરાર ધીંગાણું કર્યું એમ વયો જાવ તો મારી જણનાલી લાજે મારાથી ન જવાય એટલે મારે આ શબ્દો કહેવા પડ્યા ધર્મ કાજે તોડ્યો એને ધીનાણું કર્યું ધરાર એને માથું ચડ્યું મહાદેવને
થયા કલ્યા કન્યા એટલે દીકરી પણ કન્યા કાજે ત્રાટકો એ અમારો રામ રાણી રણસૂર પણ જગતમાં જીતી ગયો અમારો કર્મી થયા કલ્યા દેવચડીમાં બિરાજતા એમાં કર્મી થયા કલ્યા મરતો હટતા વિજય ગંગા નૈન વંગી નારી કુંઠિયું ગમે નારી દૂધની પરવાળિયું ગમે ગાળી દૂધની પરવાળિયો કેસરિયા પ્રાણે કઈક પહાડે ચપલિયા તું ચમક દહીવાણ દગલે વીર પગલે ધરાઈ ધમ ધમ ધમકે डम डम डंका टहरेगा रणपुर लड़ंका बेग बड़ंका मदन हणंका गहरे जय देव सुदेशा हरण कलेसा मदन हमेशा माहेगा મેં કીધું મારો પરમ મિત્ર છે અમારે આશીષ સોલંકી અને એને જવાની થોડી ઉતાવળ છે ને એની ફરમાઈશ છે એટલે લઈ લો હા મેં આગળ છે ને કીધું મેં કીધું ઘર પાડીને તીરથ ન કરાય હા ટાણે ફોન આવે તો વયું જવાય અમારે કાયમ ડાયરા હોય મારા ડાયરામાં મારો એક મિત્ર એનું નામ નથી આપતો વારંવાર એક બે પ્રોગ્રામમાં આવ્યો 2 વાર 4 વાર 5 વાર પ્રોગ્રામમાં આવ્યો પછી એના પત્ની એને કીધું એમ કે કાયમ શિવરાજભાઈને તો પ્રોગ્રામ હોય એટલે કે આપણે ભેગું ઉપડી જવાનું ન્યા ક્યાં કઈ નવીન હોય એમ ત્યાં બધું એનું જ હોય ઓડિયન્સ હોય વગાડવા વાળા હોય ગાવા વાળા હોય બોલવા વાળા હોય એટલે કે આમાં ક્યાં કઈ નવીન હોય તેણે હળવેક એના પત્નીને કીધું એમ તો તું એનું નથી અમુક નવીન ન હોય હાંકવાનું હોય પણ એને છપાખરા સાંભળવા છે અને સાહેબ મેં કીધું એમ એવા વીરવર પુરુષના આંગણે બેઠા છે એટલે છપાખરામાં યાદી કરીએ રાત પડી છે આયા અને જ્યારે હાથની માલી પર તરવાય લઈને હાલતા થયા છે બાપા ત્યારે બળદેવ બાપુ નરેલા લખે છે એ કેવો લાગતો તો કલ્યાણ દાદો કેવો લાગતો તો પંદ નાખતો આવી ગયો સિંહ ડાલા મથો ડાળો ડાળો દાડાળો હાલી ગયો દત્ત ઢોંગલા
જો આવ્યો સિંહ ડાલા મતો ગાળ જાળ ના ડાળ હાલ્યો તો ડોંગ ના ડાળ તત મોહરે લટાળો હત ક્રોધ વાળો બાપુ વાળો ડાળે નસા મોટે ડાળ કરંત હુકા ડાળ मेरी झोपड़ी के बाद याद भूल जाएंगे राम आएंगे। બે મિનિટ મારી તાલીઓનો તાલ બધાય એટલે તમારા બધાની અરજ આ દેવળા વાળા સુધી પહોંચી જાય એટલે मेरी झोपड़ी के बाद याद भूल जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाओगे, दीप जला के मैं दिवाली मनाओगे। मेरे जन्मों के सारे पाप भूल जाएंगे, राम आएंगे। પણ મેં કીધું આ બધું આપણું ઘર છે એટલે આ કડી યાદ આવે છે મને। આપણે બધા કેવા છીએ, गोरे काले का भेद नहीं हर दिल से हमारा नाता है, गोरे काले का भेद नहीं हर दिल से हमारा नाता है। गोरे काले का भेद नहीं हर दिल से हमारा नाता, कुछ और आता है हमको, हम प्यार निभाना आता है। जिस मान चुकी सारी दुनिया, जिस मान चुकी सारी दुनिया में बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। કેવા સરસ મજાના ગીતો છે, જોવો તો મને। नन्ना मुन्ना रही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय जय हिंद जय हिंद जय हिंद। मित्रों આ બધા ગીતો કેની પાછળ બોલી શકાય ખબર? મેં કીધું એમ એવા ઠેકાણે બેઠા છીએ, તમે જોવો તો ખરા આપણી ભૂમિ છે ને કેટલા કેટલા બલિદાનો દીધા છે। અટાણે તો જરીક કઈક થયું નથી, બાવડું જાલીને અંદર ખેંચો નથી। આજે જ હું વાંચતો તો રામપ્રસાદ બિસ્મિલ ખુદીરામ બોઝ સાહેબ, ભંગનો જ્યારે કાયદો આવ્યો અને લોર્ડ કર્ઝન નામનો અંગ્રેજ અમલદાર જ્યારે બંગાળના બે ભાગ કરવામાં આવ્યા, એમ થયું કે કદાચ ભારતીયોને નહીં પુગાય એટલે બે ટુકડા કરી નાખી બંગાળના। અને એ સમયે વંદે માતરમ ના નારા લગાવતો લગાવતો બુદ્ધો આદમી, લાંબી દાઢી છે, 70 વર્ષની ઉંમર છે, જ્યારે ગંગાના ઘાટમાંથી આવ્યો તો લાખોની જનમેદનીની પાછળ આલી આવે વંદે માતરમ સુજલામ સુફલામ ભારત માતા કી જય આવા નારા થતા આવે છે। લાખો માણસોની પાછળની ફૌજ, એનું નામ રવિન્દ્રનાથ ટાગોર હતું। અને જ્યારે ગંગાના ઘાટમાંથી આવે, હાથની માલિપા પાણીની હંજળી લઈ અને જ્યારે ગંગાની સામે પ્રતિજ્ઞા લીધી કે માં હું જીવું ત્યાં સુધી બંગાળના બે ભાગ નહીં થવા દઉં। જોજો આ એવી વાતો એટલે કરું છું તમારી સામે, એવા વીરવર પુરુષને યાદ કરું। આવી વાતો કરીને તો બાપા રાજી થાય એટલે આવી યાદી કરો, બાકી બે પાંચ જોક્સ કે એક બે ગીત ગાઈને મને રાઉન્ડ પૂરો કરતા આવડે છે। એનું કારણ એ છે કે આપણે સહી થોડા પણ હારા સહી ને એટલે આવી વાતો કરું। હા, અમને બહુ ઓડિયન્સમાં એવું ન હોય કે લાખો અમારી સામે બેઠા હોય, લાખોની સામે અમે માણા ગોતતા હોય, કહે લાખો બેઠા હોય ને અમારી સામે, એમાં અમે માણસો ગોતતા હોય, અમને ખબર પડે કે આટલા જ માણા છે। અમુકને તો અમારે કઈ ઉપમા આપવી નક્કી ન થતી હોય।
હા, અમને ભગવાને એક અલગ મગજ આપ્યું. અમારી સામે 50,000 માણસ બેઠા ને અમને ખબર પડે કે આટલા સાંભળવા આવ્યા, આટલા ગુંદી કાતરવા આવ્યા, આટલા ગુંદી કાતરવા આવ્યા છે, આટલાને ઘેરે દરવાજા બંધ છે. આ હવાર સુધી પાછા બેઠા બેઠા થવા દો. અમને ખબર તારા દીકરા દરવાજો નથી ખુલે, તને મજા નથી આવતી, પણ તું અહીંયા ટાઈમ કાઢશે. એવાય ભટકે. મને એક ભાઈ કીધું, મને કે તમે પ્રોગ્રામમાં એટલા કલેક્ટર કરતા વધારે પૈસા લ્યો, તમને શરમ નથી આવતી? મેં કેમ શરમ નથી આવતી? મને કે એટલા પૈસા હોય. મેં કીધું બોલવાના તો લેતા જ નથી એમ. મને કે તો મેં અમુક કજાઓને હાંસવાના લઈશ. હા, તમે જુઓ, ઘેરે નો હાંસવે ને હજારોને ભેગા કરીને અમે બેઠા હોય અને તોય પાછા મોજમાં હોય. અમને અમુક આશીષ અમુક અમને જે અનુભવો થાય છે ને. હું એક જગ્યાએ પ્રોગ્રામમાં આમ કોડીનાર બાજુ હતો, ગામનું નામ નથી આપતો, એ બાજુ ખાલી દિશા કહી દો, એ બાજુ હતો પ્રોગ્રામમાં 2.5 કલાકનો રાઉન્ડ કર્યા પછી નીચે ઉતર્યા પછી એક ભાઈ મને કીધું, મને કે તમે પ્રોગ્રામ કરો છો? મેં કીધું ના ભાઈ, હું તો રામ રાવણનું યુદ્ધ કરું છું. 2.5 કલાક બોલ્યા પછી આવું પૂછો, બોલો આવા વાસ્તવિકતા. 2.5 કલાક બોલ્યા પછી એને પૂછ્યું, મને કે આમ તમે પ્રોગ્રામ કરો તો જામી જાઓ. અને મારે શું કેવું, એના જ પૈસા છે, એવાને અમે હાથવીએ છીએ. મનોજભાઈ, અમુક જે બુદ્ધિઓ અમને ભટકે ને, 3 દી અમને થાક ન ઉતરે, 3 દી થાક ન ઉતરે. પણ મેં કીધું એમાં થોડા માણસો છે, પણ માણસ છે ને એટલે આવી વાત કરું છું. સાહેબ, બુઢો માણસ રવિન્દ્રનાથ ટાગોર છે, હાથની માલી પાંદડી લઈને જયારે પ્રતિજ્ઞા લીધી ત્યારે 2 યુવાનોની સામે આવીને ઉભા રહ્યા. એકનું નામ ખુદીરામ બોજ હતું, અને ખુદીરામ બોજ એટલે એની ચોખવટ કરી દો. ખુદીરામ એટલે ખુદી એટલે ચોખાની કણક. જ્યારે એના માવતરને સંતાન રહેતું નહોતું ત્યારે એણે એના ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે અમારી ઘરે જો દીકરો દે ને તો અમે વેચાતો લેવું. એટલે પોતાની ત્યાં દીકરાનો જન્મ થયો, બાજુવાળાને આપીને પાછી ખુદી એટલે એક ખોબો ચોખાની કણક આપી અને પાછો દીકરાને લીધેલો. આવી આપણી પ્રથા, કારણ કે આપણે શ્રદ્ધાવાળા છીએ, આપણે શ્રદ્ધાથી જીવવાવાળા માનવીઓ છીએ. એ રીતે દીકરાને લીધેલો. 2 દીકરી પોતાને, મોટા 2 બહેનો. અને બહુ ટૂંકમાં વાત કરવા બેહું કદાચ 2 કલાક વહી જાય, એવડી મોટી આ વાત છે. પણ જ્યારે ખુદીરામ બોજ 6 વર્ષની ખાલી એની ઉંમર હતી ને, જેને કરવું છે ને સાહેબ, એને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. અમુક તો ઘરે બેઠા કહેતા કે વલસાડ જેવું છે ને, કે આપણે જાવું તો જોઈએ હો, આપણા હુલા છે, ત્યાં બેઠા કરતા છે. આપણે જાવું તો જોઈએ એકચ્યુઅલી. અમને ખબર તારે ઠેકડા મારવાનું હોય તો તમે મોર્યું હોય. હા, ઉપાડો લીધો છે અને એમાં તમે જુઓ, મારો ભગવાન જાણે હવે આમાં ક્યાંથી કેમ ઉગરીએ આપણે. અને પાછા તો આપણે કોઈની ટીકા નથી કરતા, ખરેખર ભગવાન માતાજી બધાને સુખી રાખે. બાકી આ ડિસ્કો ગરબીમાં જાય ને તો ખબર પડે, ભાઈ પોસ ખંભે રાખી નીકળતો ને ઓલી ઠેકડા લેતી હોય, તો આપણને એમ થાય હવે હુરો પૂરો નહીં થાય, હુરી પૂરી થાય સાહેબ. હા, હવે હુરો પૂરો મનોજભાઈ લગભગ હુરા પૂરા, અને આ બધા છેલ્લા હુરા પૂરા. કારણ કે પૂરો પૂરો થવા માટે ઘણું કરવું પડે છે, ઘણું ત્યાગ કરવું પડે છે સાહેબ, ત્યારે પૂરો થવાય. હવે બાયુના પસ ખંભે લઈને ફરતા હોય, અહીંયા હુરી પૂરી થાય ને પૂરો થાય. હા, અને પાછા ઈ મોબાઈલમાં વિડીયો ઉતારતા હોય કે એકચ્યુઅલી બહુ ચાલી લાગતું, તું તો રેવા દે, તારી પેઢી સાફ થઈ જાય, પેઢી બગડી જાય. એકચ્યુઅલી કે લે બહુ સારું લાગે છે એમ. કેવું સંશોધન. હમણાં એક જગ્યાએથી હું નીકળ્યો, હું હાસ્યનો માણસ જ નથી. એક જગ્યાએ વિજય બાપુ હું નીકળ્યો ને, તા એક બેન વાળતા એટલે તમે જે માથે વીટ્યું ને, આમ માથે વીટેલું, આમ એક્શન કરીને બતાવો હોય, આમ માથે વીટેલું હોય બેન. એટલે મને એમ થયું કઈક નવી પાઘડી આવી છે. ઘડીક મેં જોયું, તા હેઠે બેઠા ગુણ કરે એમ. એટલે મેં કીધું ગીત ગાતા હશે. એટલે મેં નિરીક્ષણ કર્યું, તો મને ખબર પડી પાઘડીની અંદર મોબાઈલ રાખીને વાતું કરતા હતા. ભલે એના માવતરને કર્યો છે ફોન, હું બીજું કઈ નથી કેતો. કેવા સંશોધન થયા તમે જોવો તો ખરા. આ હેન્ડ સ્પ્રી ત્યાંથી જ આવી ને, ક્યાં સુધી વ્યા ગયા તમે જોવો તો ખરા સાહેબ. પણ એટલું જરૂર કે વરહમાં એકવાર તમારા સંતાનને, તમારા પરિવારને, એકવાર તમારી કુળદેવીએ અને પૂરાએ લઈ જાય. જો બગડે ને તો હું બોલવાનું બંધ કરી દઉં, એકવાર એને ન્યા લઈ જાવજો સાહેબ. અમુક ઘટનાઓ જે બને છે ને, કોઈ દી તમે જુઓ, પોલીસ ના એક બહુ મોટા અધિકારીએ મને વાત કરેલી, મને કે જેટલી દીકરીના જે બનાવો બને છે, ભાગવાના જે બનાવો બને, આજ ખુલ્લું કહું તો મને કે અમે સર્વે કર્યું છે, સંયુક્ત પરિવાર રહેતી દીકરીઓએ કોઈ દી આવું કંઈક પગલા ભર્યા નથી. તો એકલા જે રિયાસ ને ન્યા જ આ બનાવો બન્યા છે
સંયુક્ત પરિવારની દીકરી મેજોરિટી લગભગ કે ક્યાંક પછી અપવાદરૂપ હોય, પણ બાકી લગભગ બને નહીં. કારણ કે સંયુક્ત પરિવારમાં રહેતી હોય દીકરીને ખબર છે દાદાની યારે કેમ બેહાય, દાદીમા પાસે કેમ બેહાય, વડીલોને કેમ આદર અપાય. એને એટલો બધો પરિવારમાંથી પ્રેમ મળતો હોય ને, એને બહાર પ્રેમ ગોતવા જવાની જરૂર જ ન પડે. એને બહાર પ્રેમ ગોતવા જવાની જરૂર ન પડે. આ તો હું એકચ્યુઅલી કોઈની ભેગી ન રહું, પછી બેઠી બેઠી રોતી હોય કે છોકરી છોડીને ચાલી ગઈ, જાય જ ને, ઉપાડો તે લીધો તો. પરિવારને વિખવામાં તારો હાથ હતો, મોટામાં મોટો તારો હાથ હતો. હું તો ઘણા પ્રોગ્રામમાં એવું બોલ્યો છું કે આ દેશની એટલી કેટલી સ્ત્રી છે કે એનો પતિ સાંજે કામ કરીને ઘેરેથી પાછો આવે ત્યારે એની સામું જોવે, એના ચહેરાને વાંચે અને પછી ખાલી એટલું કે તમારે શું તકલીફ છે, તારી અર્ધાંગના છું, જે કાંઈ તકલીફ હોય મને કે. આટલું ખાલી કે ને એટલે જાજી આત્મહત્યાઓ બંધ થઈ જાય સાહેબ. ખાલી આટલું કે ને કે હું તારી ભેગી બેઠી છું. અટાણે તો આવ્યો નથી, બંદૂક ભરીને ઊભી હોય. એકચ્યુઅલી સન્ડે છે, ખબર નથી તને, એને બધી ખબર છે, પણ ભેગું તો થવું જોઈએ ને. બાજુવાળા બધા એકચ્યુઅલી સન્ડેમાં પિક્ચર જોવા માટે ગયા, ફરવા માટે ગયા, હોટલમાં જમવા માટે ગયા. આપણે નહીં. હવે બાજુવાળાને કારખાના હાલે ને આપણે 3% ભરી, એ તો પૂરા થવા દે, પછી તને લઈ જવાની છે, એ તો પૂરા કરવા દે. હા, એટલા બધા છે જે અડધી કલાક મોડું થાય ઘેરે આવવામાં, એટલા બધા ફોન ચાલુ કરે, છેલ્લે ઓલો કંટાળી જાય. અને ઘણા તો એવા છે કે રોડમાંથી એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થયા પછી માણસનું મૃત્યુ થાય, પછી ખૂણામાં બેઠી બેઠી રોતી હોય કે એક ચૂડી મને મૂકીને વયા ગયા, મૂકીને નથી ગયા, આનું મર્ડર તે જ કર્યું છે અને મારનાર તું છો, તારે એટલા ફોન કરવાની જરૂર જ નહોતી. માનસિક કરી દીધા, કેટલાયને માનસિક કરી દીધા. રોડ માંથી આપણે આયલા જતા હોડી કાઢીને આપણે ભટકાય, સોરી આપણને ખબર હોય આ ઘેરેથી હેરાન થયો છે, અગાઉ ખબર પડી જાય. હા, અને જેને ભાઈ હારા નાગ જેને ડંખ દીધા ને ઈ ઉગર્યા, પણ નથડી વારીના ડંખ લાગ્યા ઈ તો ગયા દુનિયામાંથી, કોઈ દી ઉગર્યા નથી સાહેબ. હા, પણ એમ વાત હું ઈ કરું છું કે આ એક એવો સુરવીર, 6 વર્ષની ઉંમર હતી, ખાલી 6 વર્ષની ઉંમર, માની છત્રછાયા વહી ગઈ, પોતાનું માનું અવસાન થયું. પછી એના પિતાજીને એમ થયું 2 બાળક, 2 દીકરીઓ, 1 દીકરો, આ 3 બાળકોને સાચવવા, આજે નોકરી કરવી, આ બધું કરવું, અને કોણ સાચવી શકે? એટલે નવા લગ્ન કર્યા, નવી માં આવી, સાવકી માં આવી ખુદીરામ બોજને. પણ સાવકી તો સાવકી ને, 1 વર્ષ થયું તા બેનના લગ્ન થયા. બેનનો એટલો બધો હેવાયો હતો, કારણ કે 6-7 વર્ષની અણહમત જેવી ઉંમર હતી. બેનને બધ ભરી રોવા મળ્યો. અપરૂપા એનું નામ હતું, બેનનું નામ મેદિનીપુર, જે કોલકાતાનો એક જિલ્લો છે, એ ત્યાં બેનના બાજુના ગામડામાં લગ્ન થયા અને બેનને બધ ભરીને રોવા મળ્યો. 6 વર્ષનો બાળક, બેન માં તો મૂકીને વહી ગઈ, તું મૂકીને વહી જા. એને તો સમાજના રિવાજની ખબર નથી ને સાહેબ. દુનિયામાં એક જ પાત્ર એવું છે, દીકરી ભાઈ કરીને ભાઈને રેઢો ન મૂકતી હોય, પણ ટાણું આવે ને એટલે દાંત કાઢતી પોતાના ભાઈને મૂકીને બીજા પરિવારમાં વહી જાય છે. આથી મોટું બીજું બલિદાન કયું હોય સાહેબ? હે, રોતી એમ કહેવાય છે પોતાના ભાઈને મૂકીને ગઈ. માં છે અતિ ત્રાસ આપતી હતી, એટલે માને મૂકી અને કોઈ આજુબાજુ વાળાએ દીકરીને સમાચાર આપ્યા, તારા ભાઈ અને તારી બેન નાની છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તું એને લઈ જાય. એટલે મોટી બેન એને ત્યાં લઈ ગઈ. 6 વર્ષનો ખુદીરામ હતો મિત્રો. હજી લઈ જાય એને 15 દી થાય તો પોતાના પિતાનું અવસાન થયું. માથેથી 2 છત્રછાયા વહી ગઈ. જોજો દુનિયામાં કેને કર્યું છે, કેના પાળિયા હોય, કોણ ઉરાપુરા હોય, જગત કેની નોંધ લે છે એની વાત કરું છું તમારી સામે. માથેથી 2 છત્રછાયા વહી ગઈ. બેનને આંગણે મોટો થતો હતો, થતા 10 વર્ષની ઉંમર થઈ, પણ ધીરે ધીરે દેશની ચળવળ હાલતી હતી, એમાં મળ્યો ધીરે અંદર ઉતરવા. પછી થતા એને એમ થયું કે કદાચ હું બેનની ઘરે રહું, સરકારમાં મારા બંનેવી નોકરી કરે છે અને કદાચ મારા કોઈ કારણથી મારા બેનને તકલીફ પડે. એટલે 10 વર્ષની ઉંમરે માણસ પોતાના કીધા વગરનું ઘર છોડી દીધું અને પછી ચિઠ્ઠી લખી કે બેન, કદાચ હવે હું તારી છેલ્લી મુલાકાત હવે નહીં થાય, હવે હું વયો જાઉં છું, ના દેશના વતનના ખાતે ખપી જવાની તૈયારી. 10 વર્ષનું બાળક, તમે જુઓ સાહેબ, 10 વર્ષનું બાળક આવું કેતું. એટલે આપણા છોકરા તો તમે જુઓ, 10 વર્ષના આપણા છોકરાઓને બગાડ્યા આપણે જ છે. અમારે સ્ટેજમાંથી આવું થઈ ગયું, જેટલા ટૂંકા કપડા પહેરે એટલું પેમેન્ટ વધારે મળે. હે, ક્યાં સુધી આપણે વયા ગયા તમે જોવો તો ખરા. તો એક આખો યુગ હતો જ્યારે સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે 4 વેદ આપ્યા ભગવાને મને તમને. 4 વેદ છે ને આપને સમજવા માટે, જ્ઞાન માટે આપ્યા. એ આપણે ભૂલ્યા ને, 4 વેદમાંથી હેઠે ઉતરા ન સમજાણા, એટલે આપણે પછી ભગવાને 18 પુરાણની રચના કરી.
18 પુરાણ ન સમજાણા એટલે લોક વાર્તાઓ, મારા જેવા કલાકારો આવીને લોક વાર્તાઓ કરી, આવા મહાપુરુષની વાર્તાઓ લખાણી, ઈ સમજવાનું આપણે હવે બંધ કર્યું. હવે આપણે 30 સેકન્ડની રીલ આવ્યા છે, 30 સેકન્ડની રીલ્સ. હવે ક્યાં જાવું તો મારો ભગવાન જાણે. તમે જોવો તો ખરા ક્યાં સુધી વયા ગયા. અટાણે મોટી વાત અમે નથી કરી કે આ તો મેં કીધું એમાં ઘરનું આંગણું છે, સમજદાર વર્ગ મારી સામે બેઠો એટલે આવી મોટી વાત માંડી શકી. કે મોટી વાત ક્યાં કરવા જાવી? તા તો એકચ્યુઅલી મળે આળસુ ખાવા, એની સામે તો ડીંગો ડીંગો કરો તો ઠેકડા દીએ. બોલો, 60 વર્ષના ને કૂદતા જોયા છે અમે. હું તો કિરીટભાઈને ખબર છે, શિવરાત્રીના મેળામાં જાતો હતો ને પ્રોગ્રામમાં, ને સરકારી કાર્યક્રમમાં અમારો પ્રોગ્રામ હોય, જાતો તો ફજર ફારકામાં અમારી ગાડી નીકળી. તા 70 વર્ષના મારી ટિકિટ લેતા હતા, 70 વર્ષના મારી ફજર ફારકામાં બેહવા માટે. મેં ગાડીને મારા ભાઈ મેં કીધું ઊભી રાખ, તો પડખે જઈને કીધું મેં મારી આ ટિકિટ ભલે લ્યો પણ હાંજે બાયુને થોડીક મદદ કરજો, ન્યા પગ લાંબા કરીને બેસ્યો. એકચ્યુઅલી ગોઠણ દુખે છે, આમાં તને વાંધો નથી. સાહેબ, 10 વર્ષનો બાળક જ્યારે પોતાનું ઘર છોડીને નીકળ્યો એના મિત્રની હારે, પ્રફુલ્લચંદ્ર ચાકી એની હારે છે, અને બજારમાં એ બે હેલા જાય છે. એમાં એક અંગ્રેજ અમલદાર મીઠાઈની દુકાને ઊભો મીઠાઈના મોટા મોટા પડીકા ભરાવે છે. મોટા પડીકા લઈ હાથમાં લઈને હાલતો થયો એટલે દુકાનના માલિકે કેટલું કીધું કે આના પૈસા. ત્યારે અંગ્રેજ અમલદાર સાહેબ ગુલતાની માલિક આવેલો, સામે જોયું કે અમારા પૈસા હોય, અમે સત્તાધીશો છીએ અહીંના, પૈસા તો હોય ને, પૈસા વગરનું થોડું કાંઈ થાય. તો પોતાના હાથમાં જે લાકડી હતી, લાકડીનો ગુસ્તો મારીને એને પછાડ્યા અને એને મળ્યો મારવા મળ્યો. દુકાનદારે કીધું મને મૂકી દે ભાઈ, મારે પૈસા નથી જોતા. એમ કરીને પોતાના ઘોડાની માથે બેઠો 10 વર્ષનું ટેણિયું ઊભું જોવે તો મારા દેશમાં, મારા વતનમાં, મારા વેપારીને અરે અંગ્રેજ અમલદાર મારીને જાય. અને હજારો માણસ ને ઊભું જોતું હતું. કીધું કે એ માય કાંગલાઓ, 10 વર્ષનો બાળકો, હે માય કાંગલાઓ, તમારાથી શું થાય? ગડગડતી દોટ દીધી સાહેબ, પણ હાવતનો પઠ્ઠો હાલ્યો જો. જે ઘોડાની માથે અંગ્રેજ અમલદાર બેઠો હતો ને હાથળમાં બટકું ભર્યું, પણ ઇંગ્લેન્ડમાં બેઠેલી એની માની રાડ સંભળાણી એવી રાડ પડી ગઈ. અને હાથની વાલી પા બંદૂક હતું, બંદૂકનો કંદો માર્યો ખુદીરામ બોજ પડી ગયો ધરતીમાં, માથે ધૂળ વિટાઈ ગઈ. આમ જ્યાં જોયું ધૂળની મુઠ્ઠી ભરીને આમ સામે જોઈને કીધું કે અંગ્રેજ અમલદાર, આજ બંદૂકનો કંદો મને માર્યો ને, મને પછાડ્યો છે, આમ જો તને બંદૂકની ગોલીએ નો દઉં તો હું ખુદીરામ બોજ ન કહેવાઉં. 10 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લીધી સાહેબ. અને થાતા ધીરે થાતા એ આજે બુઢ્ઢો એમ કહેવાય છે કે હાથની માલી પાંજળી લઈને ઉભો ની આવીને 2 યુવાનો ઉભા રહ્યા. ગુરુદેવને પ્રણામ કર્યા. ગુરુદેવ પ્રણામ. કે કોણ? તો મારું નામ ખુદીરામ બોજ છે, બ્રાહ્મણનો દીકરો છું. આ કોણ? સાહેબ, પવન હરખો આવે ને તોય પડી જાય એવા હતા. એ કોઈ ખાઈને 80 90 કિલાના નહોતા થયા. પવન આવે તોય પડી જાય, પણ આખા દેશને હલાવી દીધો. એ તો એનામાં તાકાત હતી. એ તો કોણ? કે પ્રફુલ્લચંદ્ર ચાકી મારું નામ છે. અને ગુરુદેવ એકવાર હુકમ કરો, જો અંગ્રેજની છાવણીમાં જઈને બોમ્બ નો મારી તમે ભારત માના બેટડા ન કહેવાય. એકવાર હુકમ કરો. રવિન્દ્રનાથ ટાગોરે કીધું કે અહિંસક લડવાનું છે, આપણે ગાંધીજીની ચળવળ માથે હાલવાનું છે, હિંસા નથી કરવાની. તો આ બે હામ જોઈને કીધું કે આ બુઢો આપણા માટે કામનો નથી, આપણે તો લડી લેવાની વાત હોય ન્યા ઉભા રહે. અને સાહેબ સત્યેન્દ્ર બાબુ ઘોષની ટોળીમાં એ ભેળા. અને બહુ ટૂંકમાં વાત કરું તો જ્યારે જે કાયદો આવ્યો હતો અને કાયદાના જે અમલદારો હતા, કિંગ્સફોર્ડ એનું નામ હતું, કિંગ્સફોર્ડ. કોઈ કીધું કે આને જો એકવાર આની માથે જો કોઈ બોમ્બ મારે, એવો ક્રાંતિકારી આવે ને તો જ આ કાયદામાંથી આપણે બચીએ. ત્યારે સાહેબ 12 વર્ષના 2 ટેણિયા ઊભા થઈને કીધું હતું કે અમારા હાથમાં ખાલી બોમ્બ આપી દો, પછી તમે જોવો કે અમે શું કરીએ. અમે ન કરીએ ને તો અમારું કાળું મોઢું અમે તમને બતાવવા માટે નહીં આવીએ. સાહેબ બોમ્બની લઈ અને જે કિંગ્સફોર્ડની જે જગ્યાએ એ રહેતો હતો એ સિટીનું નામ મારા મગજમાંથી નીકળી ગયું. સિટીમાં ઝાડવાની આડા હતાણા 2 8 દીધા ભૂખ્યા હતા. કાંઈક કરવા માટે કાંઈક કરવું હોય, 3 દી ધરાઈને ભૂઈ જવા માટે કાંઈ નથી. આ ભૂખું રહેવું પડે, જગ્યા ન મળે સાહેબ, ઉજાગરા કરવા પડે. બે યુવાનો ઉભા હતા ને જ્યારે એમ કહેવાય છે કે એની ફેટન એટલે એની ગાડી નીકળી ને ગાડીની માથે બોમ્બ માર્યો. પણ બનવા કાળ છે ને કિંગ્સફોર્ડ નીચે ઉતરી ગયો ને એના પત્ની ને એનો દીકરો બેઠો તો એની માથે બોમ્બ પડ્યો. એના ફૂરદા ઉડી ગયા. 40 કિલોમીટર ભાગ્યા પછી 2 યુવાનો પકડાણા. બહુ ટૂંકમાં મારે વાત કરવી છે એટલા માટે. 40 કિલોમીટર દોડ્યા પછી પકડાણા. કોર્ટની માલી પાસે તખતો આયલો, કેસ આયલો. કેસની માલી પાસે તખ્તાની અંદર ઉભો રાખવામાં આવ્યો તો ખુદીરામ બોજને. અને 65 જજમેન્ટ હતો. મેજિસ્ટ્રેટ જજમેન્ટ વાંચતા અડધે અટકી ગયા. અને આમ જોયું ને તો જે જગ્યાએ કટખરીમાં ઉભો રાખવામાં આવ્યો હતો ને હેઠો બેઠો નીંદર કરતો હતો, હુઈ ગયો હતો.
હવે અટાણે જરીક કાંઈક થયું નથી ને એફઆઈઆર ફાટી તો આખા કુટુંબને લ્યો. એકચ્યુઅલી માલી માથે ગુનો થયો છે. આ 8 દી સુધી બાજુવાળા ન હોવા દે. એ 65 પન્નાનો તકતો વાંચતો હતો અને પોલીસ વાળા હલાવ્યો કે તારો કેસ હાલે, તારો જજમેન્ટ હાલે. એ તારો જજમેન્ટ હાલે એટલું કીધું ને એટલે હળવે એકદમ આખું તોડતા તોડતા હામું જોઈને કીધું, સાહેબ 18 વર્ષની ઉંમર હતી ખાલી એની. આમ હામું જોઈને એને કીધું મેજિસ્ટ્રેટને કે આમાં 65 પન્ના વાંચવાના ન હોય, કહી દે ની ફાંસી એટલે તુંય છૂટો ને હુંય છૂટો. ફાંસી નું કહી દે એટલે તુંય છૂટો થઈ જા ને હુંય છૂટો થઈ જાવ. મેજિસ્ટર હલી ગયો તો, અંગ્રેજ હલી ગયો તો, આવો યુવાન પહેલી વાર મેં જોયો. સાહેબ ત્યારે દેશ આઝાદ થાય. અટાણે તમાકુની પડીકી છોડતો દુકાને બાકી માવો લીધો હોય બેઠો બેઠો પછી કે દેશ માટે કંઈક કરવું હોય તો કેવું પડે ખાંગળું ભા ઘેરે જા, તારાથી કાંઈ ન થાય. તો આ કરી શકે, કહી દે ફાંસી એટલે તુંય છૂટો ને હુંય છૂટો. અને ડોક્ટરી કરવામાં આવે, જ્યારે જજમેન્ટ આવે ને આવો ત્યારે ડોક્ટરી કરવામાં આવે. એનું ડોક્ટરી કર્યું ને તો સામાન્ય માણસનું હૃદય જેટલું હાલતું હોય ને એટલું જ એનું હૃદય હાલતું હતું. તમે વિચાર તો કરો એ કેવો હાવજ છે. જેમ સામાન્ય માણસનું હૃદય હાલતું હોય એવું એનું હૃદય હાલતું હતું. અને સમય આવીને ઉભો રહ્યો. સવારના પોરમાં જ્યારે ખુદીરામ બોજને લેવામાં આવ્યા વહેલા 4 વાગે. 18 વર્ષ આખા ભારતના ઇતિહાસમાં નાનામાં નાનો જો કોઈ ક્રાંતિકારી ફાંસીની માચડે ચીડ્યો હોય તો ખુદીરામ બોજ હતો. 18 વર્ષ 8 મહિના અને 8 દિવસની ઉંમરે આ દેશનો હાવજ સાહેબ આ દેશ દાંત કાઢતા કાઢતા ફાંસીના માછડે ચડી ગયો. એટલે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ને એટલે કીધું મારા 2 હાથ ખોલી દો. એ હાથની માલિકા મુઠ્ઠી ધોળીની લઈ માથે ચડાવી મોઢામાં થોડી ચપટી મૂકીને કીધું કે હે ભારતમાં તને વચન આપું છું જ્યાં સુધી તું આઝાદ નહીં થાય ને ત્યારે હું કોઈના કોઈ રૂપમાં આવી તને એકવાર આઝાદ કરી હું ખુદીરામ બોજ વચન તને આપું છું માં. એમ કરીને દાંત કાઢતા કાઢતા ચડી ગયો ને એવા આત્માની અંદર અમારા કવિઓ ઉતરી ગયા અને કવિઓએ ગીત કીધા. શું કીધું ખબર? सरसों से भरे खलियान मेरे जहाँ झूमक भंगड़ा पान सका बाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस आ न सका. ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला है कुर्बान हुआ तेरी अजमत पे मैं कितना नसीबों वाला. तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा में गिर जावा इसी है दिल की आरज़ू. काचो काम जलकारी मीनाकारी काचो काम काया को बनाव काचो काचो सब काम हान काचो राज हिंद राखो आप ही ब्रह्मांड हाथो हाथो बाबा हाथो एक ईश्वर को काचो काम जलकारी मीनाकारी काचो काम काया को बनाव काचो काचो सब काम हाथो काचो राज हिंद राखो आप ही ब्रह्मांड हाथो बाबा हाथो एक ईश्वर को गंधारी गंधारी लगा हाथा दी लगा बाण हमारी गंधारी माई हाउ तो जना तो हम जारी ली सुनी बनारी जान लगा हैया जब ये मां गंधारी गंधारी बड़ी जड़ी जगरानी राम जोड़ी गजी बाल पकड़ी जान हैया रंग मदरा मदद मदोड़ी रंग धकी जोड़ी सुगड़ी बाल हाली रंग बाल सारी सुनी हरा डबल मन का दर प्रभु के सामर्थ्य पानी चमके वहां चकोटा रंग रात कोड़ का तो चमके वहां सजाना विजले जल प्रभु वाला वाले ठाड़ा खट्टी वाला वाले ठाड़ा ये है अपना राजपुताना नानी से दरबारों पे जिसने सारा जीवन काटा पंछी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों में कूद पड़ी थी यहाँ हजारों अद्भुत कोड़ी चित्तौड़ना किल्लामां धर्मने बचाववा
16,000 રાજપૂતાણી મોટો બધો અગ્નિનો કુંડ હતો, એમાં એક પછી એક ઠેકડા મારી મારી 16,000 રાજપૂતાણી ખપી ગઈ. ઈ મિટ્ટીના આપણે માનવીઓ છે. અટાણે તો ઘરે રોટલી વણતા હોય અને એમાં જો ખાલી જરીક વરાળ અડી જાય તા તો એક ફોન કરે કે એકચ્યુઅલી દીકા આજે રસોઈ નહીં બને. હા હા, તા તો દીકો જ્યાં હોય ત્યાં હલી જાય, લો તને શું થયું? ત્યાં ક્યાં વાત માંડવા બેવી. તમે જોવો તો ખરા, ધર્મના માટે ઠેકડા મારી મારીને કૂદી ગયું. એને વિચાર નતો કર્યો પોતાના શિયળને બચાવવા, ધર્મને બચાવવા. આ દેશની રાજપૂતાણી જાળ 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 કરતી હોમાઈ ગયું. એટલા માટે કવિ પ્રદીપ કહે છે, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पर्वत पर आग लगी थी, हर पर्वत पर एक शोला था, बोली हर हर महादेव की, बोली हर हर महादेव की, बोली साहब बाबा सुरवीरो हालता था आखी जिंदगी आखी महादेव महादेव करी तेम महादेव नो आवे, पण धर्मना कारणे जेने माथा देवानी तैयारी धरावे, हाथनी मालीपा ચોટાળી તરવાર લઈને ઉતરે ને ત્યારે મહાદેવને એમ થાય કે લાય ઘડીક હવેની પૂજાની માથે હું તાંડવ કરી આવો. એટલા માટે અમારો જ્યારે રાવણ સ્ત્રોત તાંડવની મને યાદી થઈ એટલે બે કડી તમને સંભળાવું, પછી આગળ ઉપરના મારે ગીતો તમને સંભળાવવા. તો શું કહે છે આ દેશનો દશાનંદ રાવણ? जटाटवी गले जलम प्रभा विपावित सले गले विलम लम विदम भुजंग तुम मालिकम. आ ढिंगली जटाटवी गले जलम प्रभा विपावित सले गले विलम लम विदम भुजंग तुम मालिकम. धमाक 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 वयम जगार चंद तांडवा तनो तुना शिवा शिवा. બે મિનિટ તું બંધ કર દે, 2 મિનિટ બધાને મારે જોવું છે કે આપણું ઓડિયન્સ કેટલું સુરમાં છે. મુકેશભાઈ 2 મિનિટ મારી યારે તાલીઓના તાલથી એટલે ખબર પડે બધા કેટલા ડાયરા સાંભળ્યા છે. એટલે જટાટવી ગલે જલમ પ્રભા વિપાવિત સ્થલે ગલે વિલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ. શાબાશ શાબાશ રાવ રાણી પરિવાર શાબાશ. जटाटवी गले जलम प्रभा विपावित स्थले गले विलंब लंबितम भुजंग तुंग मालिकम. दमाक दमाक दमार भयम चकार चंद तांडव तनो तुना शिवा 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 शिवा. जागता सर्वमं ब्रह्मण्य निर्प निर्जरी विलोल विच्चवल्लरे विराजमान मार्गन. तगत 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 नाथ वर्णमर्वय चकार चंद्र तांडवं तनो तुना शिवा 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 शिवा. तरा तरंग नंदिनी विलास बंद बंधुर पुरंदिकांत संतति प्रमोद मान मान से कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्गरामदि अभिचिदंबरे मनोनुवैत मस्तनि जटा भुजंग सिंगला फणा फणा मणि प्रभा कला कदम्ब मंजरी हस्तवा हमाधुरी विजु भणा मधुवत स्मरांतग पुरांतग मखांतग गजांतग गजांत कांतग मंत मंत कांतकम भजे भजे. पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं. जिंदा करके जान मुर्दा दिलों में डाल, जब हम कावी सुधा धारा बरसाते हैं. नूतन हजारों ऋषि को दरबारों के बीच अनोखी छवि छाते हैं. जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, वहाँ कवि हम गाते हैं साहिब. કારણ કે કવિઓ ન્યા સુધી પહોંચી જાય છે. એનું કારણ કવિઓ જીવા હોય ને તો આવા મહાપુરુષોએ બલિદાનો દીધા ને એની વાતોમાં અમે જીવી ગયા છીએ. અમને ઘણા એમ કહે કે આ કલાકારો છે ને પૈસા માટે પ્રોગ્રામ કરતા હોય તો એનો તમને પુરાવો આપી દઉં. મારી કાલે મને કોઈને ફોન કરવાની છૂટ, હું જાહેરમાં કહું છું, કોઈ પણ વ્યક્તિ મને ફોન કરવાની છૂટ કે 1 કરોડ રૂપિયા શિવરાજભાઈ આપી, 1 કરોડ રૂપિયા અમારા દાદાનો રાહડો લખી દો અને જો લખું ને તો જાહેરમાં મને બંદૂક મારી દેજો.
1 કરોડ આપે ને તો અમે નો લખી. એ તો કલ્યાણ બાપા જેવું જીવા હોય ને તો અમારાથી લખાય, બાકી એમને થોડા લખાય. હવે તારા દાદા ગાંઠિયા વણતા વણતા સુઈલમાં ભોડિયું કરી ગયું હોય જેના અમારે રાહડા કેમ લખે? હે ઘણા ચિરાગ પ્રોગ્રામમાં જતા ને આપણે ફોન કરે દેવચડી એકચ્યુઅલી જાવ છો આપણે કે હા તો કે નિયા મારી યાદી કરજો, તારી બૂથમારમાં કરી થાય. કઈ રીતે માણસને યાદ કરો? એના માટે જીવવું પડે. જેને જેને જીવા છે ને એને અમને કેવું નથી પડ્યું કે અમારી યાદી કરજો, અમારે એમને યાદી થઈ જાય છે. મહાપુરુષને યાદ એમને અમે કરીએ છીએ. અમને કોઈ દી ઘરેથી મનિયોડર નથી આવ્યા પણ અમે ભૂલી ન શકીએ. કેમ ભૂલી શકીએ? હમણાં જ મેં સરદાર સન્માન યાત્રામાં મેં વાત કરી હતી, મહાપુરુષોને ભૂલી ન શકાય. મહાપુરુષોને તમે એમ ન કહે કે અમારા હતા, એ તો વર્લ્ડ ના હોય, બધી જ્ઞાતિના હોય છે. તમે માનો છો કે રાવરાણી પરિવાર માનતા કરે તો જ કલ્યાણ બાપા એ માનતા પૂરી કરે એવું નથી. આ ધરતીના દુનિયાના છેડામાં બેઠેલો માણસ ન્યા બેઠો બેઠો જો શ્રદ્ધાથી એની માનતા કરે ને તો તમારા કરતા પહેલું કામ એનું કરે સાહેબ. એના માટે તો બધાય હરખા હોય છે, બધાયનું કામ કરે, બધાયનું સાંભળે. હૃદયથી જો પડકારો નીકળે તો સાંભળે સાંભળે સાંભળે. એવા દેવસ્થાને આપણે બેઠા છીએ. એની લખેલી 2 વર્ષ 1.5 વર્ષ પહેલા બાપાનો એક રાહડો મેં લખ્યો તો એ વર્ષ ઉઠા રહી જાય છે, એટલે યાદી કરી દઉં. મારો જ લખેલો છે. સાહેબ આખી આ જે ઘટનાની બધા તમને બધાને ખબર છે, પણ મને ચિરાગભાઈ આખી વાત મોકલી અને પછી મને એમ થયું હા 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 આવા મહાપુરુષ માટે આપણે કંઈક લખવું જોઈએ. એટલે મેં યાદી કરી 2-3 કડીની, પણ તમને મજા આવશે. એટલે કે તનિયા કાજે એ જ કાટ કો તૂતા હર રાવ રાણી રણસૂર. તનિયા કાજે હે જીત્રાટ કો તૂતા હર રાવ રાણી રણસૂર. એ ગાસુનિયન ધોડિયો દાદો તાસુની ધોડિયો દાદો હાથ ધરી તલવાર હજી હમણાયો કારા. ખાંભીએ બેઠો ખાય ખોકારા હજી હમણાયો કારા. ખાંભીએ બેઠો ખાય ખોકારા. ધવલભાઈ મારું જ લખેલું છો ધવલભાઈ. હા ભાઈ હા. જ્યારે કલ્યાણ બાપા હાથની માલી પાસે તરવાર લઈને હાલતા થયા અને વિક્રમોને પડકાર કર્યો ત્યારે આભા મંડળ માંથી પડકારો થયો. આભા મંડળ માંથી અને ઉપરથી સેન મહારાજ બોલ્યા. પડકારો થયો. સેન મહારાજ કીધું, શું કીધું ખબર? સેન બોલ્યા શાબાશ બેટલડા આપ પૂરા રોયા. સેન બોલ્યા શાબાશ બેટલડા આપ પૂરા રોયા. કમાણી સોરદાસ ગીત હરવાણી કરે ઇતિહાસ કમાણી હોરદાસ ગીત હરવાણી. આપ માંથી પડકાર સેન મહારાજે કીધું કે બેટા એ મારું લોહી એ મારા બાપ પાછું વળી નહીં હટતો. તારા
ખંભામાં લીંબો જ બેઠી છે અને યુદ્ધની માલિકા ઉતરા સાહેબ દીધા એક પછી એક કરવા પડ્યા ત્યારે પરોઠના બેટા પાવના ભરજે રાખશે લીંબો જ રાજ કરી લે ઇતિહાસ કમાણી આ દુનિયા તારા ગીતડા ગાય ભાઈ જૂના ખડેથી જાગતો બેઠો દેવ ચડી દરબાર જૂના ખડે જાગતા બેઠા દેવ ચડી દરબાર તોડા મારો એ આય ખાય ના સપના ત્યાં સાકાર ઉજળા શીશ તમારા ખીલા ફૂલ વેલમાં પ્યારા ઉજળાયા શીશ તમારા ખીલા વેલ ફૂલમાં સાહેબ મને જે દેખાણું ને એ મેં આ કડીમાં લખ્યું છે જ્યારે બાપાનો જન્મ થયો હોય છે ત્યારે માના ખોળામાં માને તો દીકરો વાલો જ હોય ને ગમે એવો દીકરો હોય તો માને વાલો હોય માથે હાથ ફેરવી માં મોતીમાં એમનું નામ હતું મને જે ઇતિહાસ મળ્યો છે એમાં મોતીમાનો દીકરો એટલે કલ્યાણ બાપા બાળક કઈ છે ખોળામાં હતો માએ હાથ ફેરવી કીધું અરે મારા લાલ મોટો થા મારો દીકરો મોટો થાય મારા દીકરાના લગ્ન થાય એના ચોરીના 4 ફેરા મારે જોવા છે બેટા તારા ગીતના ગાવા છે તારા લગ્ન ગીત ગાવા તો એ ઘોડિયામાં હું તો ગુગવતો હતો આ દેશનો સાહેબ સુરવીર અને ઘોડિયામાંથી માં સામે જો દાંત કાઢી કીધું માં તું કલ્પનાઓ રહેવા દે હું તો મોતની આરે લગ્ન કરવાનો છું હું મોતની આરે લગ્ન કરવા માટે જન્મો છું ધર્મ માટે જન્મો છું ચોરીના 4 ફેરા ફરવા નથી જન્મો એટલે માને કીધું એને માત મોતી માની ગોદ માંગજો રણ મારું રે માત મોતી માની ગોદ માંગજો રણ મારું રે શિવ તારા આ ગીતડા ગાયે ભૂગવા દે તો કંઈક ગોડલિયા ને જા તારા આભમાં ફર્યા ભૂગવા તારા કંઈક ગોડલિયા ને જા તારા આભમાં ફર્યા મહાપુરુષો ક્યારે મળે ખબર મારી લખેલી કવિતા તમને આજે સંભળાવું મને અચાનક યાદી થઈ મનોજભાઈ મહાપુરુષ આવા વીરવર પુરુષ ક્યારે મળે યુદ્ધનું ટાણું છે ઢોલ વાગી ચૂક્યો છે રડીબાંગ ધીબાંગ ગામનું નાનું એવું પાદર છે ઢોલ વાગ્યો હવારે દિલ્હીની ફોજ આવી છે દિલ્હીનું કટક આવ્યું 40-50 હજાર સૈનિકો સામે છે નાનું એવું ગામડું એટલે ગામડામાં 30 કે 35 યુવાનો માન નીકળે એવી પરિસ્થિતિ ઘેરે ઘેરે સમાચાર પૂગી ગયા છે કે એક ને યુદ્ધ કરવા માટે તૈયાર થવાનું છે અને હાંજનું ટાણું બરોબર ભગવાન સૂર્યનારાયણ મેર બેસી ગયા છે
2 પડાળવાળા મકાનની માલિપા ઓરડાની અંદર બેઠો બેઠો યુવાન તૈયાર થાય છે. હવારે યુદ્ધ કરવાનું છે વેલી પરોઠે. એટલે ઘડીક થાય તો માથે પાઘડી બાંધે, પાઘડી છોડે, ઘડીક થાય તો કહાની તાહળી નાખે, એની માથે પાઘડી, બખ્તર ભીડે, બખ્તર ને કે કડિયું ખોલે, કાટ 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 કરતી બખ્તરની કડિયું તૂટી જાય. એવા પરહમાં આવી ગયેલો યુવાન સજ્જ થતો તો, તૈયાર થતો તો, અને સામે એના પત્ની ઉભા હતા. જોજો આ કવિતા મારી છે, આ ક્યાંક જ હું રજૂ કરું છું, કારણ કે મેં કીધું એમ હવે એવું ઓડિયન્સ ભટકી જાય ત્યાં બોલવું કેમ, શબ્દોને સમજે નહીં ત્યાં શબ્દો દેવા કેમ. સાહેબ ખૂણામાં ઉભેલી એના પત્ની છે, એના ધર્મ પત્ની ઉભા ઉભા જોવે, પણ મરક 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 દાંત કાઢે છે. એક બાજુ બાવળનું ઝાડ છે, ઝાડની માથે એક પક્ષી, જોજો મારી કવિતાની શરૂઆત પક્ષીથી થાય છે. એ પક્ષી બેઠું છે, એનું નામ ચીબરી. ચીબરી એટલે ભૈરવ. હવે તો આ સિટીમાં પ્રોગ્રામમાં આ કહેવામાં અડધી કલાક તો ભૈરવને સમજાવવી પડે, છેલ્લે પછી આપણે કેવું પડે કે તારી ઘેરે છે ઈ. હા, પણ ગામડામાં બધાને ખબર છે ભૈરવ રાતે જ હોય અને રાતે બોલતી હોય. એ ભૈરવ છે એ બાવળના થડબામાં બેઠી બેઠી ટગર 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 જોવે છે. ઓરડામાં આ ચિત્ર એને દેખાણું, એક બાજુ યુવાન તૈયાર થાય, એક બાજુ એના ધર્મપત્ની ઉભા મરક મરક દાંત કાઢે છે. અને ભૈરવને એમ થયું કે આ ગાંડી થઈ ગઈ, આનો પતિ ક્યાં કોઈ બહાર ગામ જાય છે, ક્યાં વિદેશ જાય, પાછો આવવાનો. સવારે તો આનું માથું ઉતરી જવાનું છે, સવારે આનો મૃતદેહ આવવાનો છે, કાળો કકળાટ થતો હોય છે. અને છતાં બાઈ ગાંડી થઈ. એ યુવાન ઘડી ઘટી જાઓ ભાઈ, થોડીક વાર ખમી જાઓ. હા, નામ કરીને આમ ભૈરવ જોયું, ભૈરવે કીધું બાઈને શું કીધું ખબર, આ દેશની શક્તિને કીધું ભૈરવે કે જી ચીબરી બોલીને આગમ ચેતવારેલો. ચીબરી બોલ્યો કે બાઈ ગાંડી થઈ જો, તારો પતિ હવારે કાયમ આવવાનો, તારો ચૂડલો નંદાઈ જવાનો અને દાંત કાઢશો. કે જી ચીબરી બોલીને આગમ ચેતવારેલો. શું કીધું? ભૈરવ ભાખે છે ભણકાર જો દરિયા ધીંગાણે માથડારેલો. સાહેબ આ દેશનો વીર પુરુષ જયારે હાલતો થયો છે ને હાથની માલિપા માં ભવાનીને લઈને, તેથી એને વિચાર નથી કર્યો કોની ગાવડી હતી, કોની દીકરી હતી. એટલા માટે એના પાળિયા હોય છે. એને કોઈ દી નથી કીધું મારા સમાજની ગાય હોય, મારા સમાજની દીકરી હોય તો જ હું ઉતરું, એવું નથી બન્યું. આ બાજુ જોયું ચિત્ર, બાઈને કહે છે કે બાઈ ગાંડી થઈ ગઈ, તારો પતિ યુદ્ધમાં જાય છે, હવારે કાયમ આવી જવાનો છે, એનો મૃતદેહ આવશે, તારું કુટુંબ ભેગું થાય, કાળો કકળાટ કાલ તારી ઘેરે છે અને તાણે દાંત કાઢશો. એ સાંભળી ભૈરવના શબ્દ સાંભળીને સડપ 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 ડગલા દીધા. અમંગી જે બહાર નીકળી હસી હાક દુતાળી જે વાગી ડમર ડાક સડપ 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 ડગલા દીધા. નો પતિ જ્યાં તૈયાર થતો તેની પાસે આવીને કીધું સ્વામીનાથ હા કે કંથા રણ મે જાય કે પીઠનો દેજે લગાર, મારી શૈરું મેળા મારશે તું તો કાયર કેરી ના. સ્વામીનાથ યુદ્ધમાં જાસ ને હવારે કે હા યુદ્ધમાં એની તૈયારી હાલે છે. કે તો સાંભળો હું તારી અર્ધાંગના છું. જો આવી અર્ધાંગના હું હતું ને એટલે જ હુરાપુરા થયા છે. હા અટાણે તો બાજુમાં ડખો હોય તો બાવડું ચાલીને ખેંચી કે તમે બા જોવા જાય નથી, બાત એવો જોવા જ જવા દે, આ નથી લડી લે એવો. આ તો અર્ધાંગના કીધું તારી અર્ધાંગના છું, તારા દીકરા દીકરી, તારો પરિવાર, તારો ઘરા, તારી જે કઈ આબરૂ, તારી બધી જવાબદારી મારી. ખંતીલો થઈને ખેલી લેજે, યુદ્ધ ખેલી લેજે. અને પછી કીધું સાંભળ સ્વામીનાથ, કાલ તમારો મૃતદેહ આવે, તમારો મૃતદેહ અહીંયા આવે, આખું કુટુંબ ભેગો થાય, કકળાટ થાય, વડીલ બે ત્રણ માવડિયું, વડીલ બે ત્રણ વડીલો આવીને મને એમ કે હવે બંગડીનો એક કટકો આપ અને 4 બાઈઓ મારા બાવડા જાયલા હોય, હું રોતી હોય, મોઢામાંથી લાળુ હાલી જતી હોય, આંખમાંથી આહુડા ધારું જતી હોય, મને ઢરડીને તારી પાસે લઈ જાય અને પછી હું બંગડીનો કટકો આપું તો મારી જણનારી લાજે મારાથી એમ ન જાય. એમ પોતાના હાથની વાલી પાસે બંગડીઓ આમ કાટ 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 કરીને ભટકાવી. એમાંથી એક કટકો છે હાથમાં લાગ્યો, લોહીની ધારા થઈ પોતાના હાથમાં. આ દેશની શક્તિ કેવી હોય, આ દેશને ત્યારે જ આ દેશને મહારાણો મળ્યો છે, ત્યારે આ દેશને શિવાજી મળ્યા છે, ત્યારે સરદાર પટેલ મળ્યા છે, ત્યારે જોગીદાસ ખુમાણ મળ્યા, ત્યારે રામબાળો મળ્યો, ત્યારે કલ્યાણ બાપા જેવો વીર મળ્યો. આવી જનેતાઓ હતી. આમ કચકો લાગ્યો, હાથમાંથી લોહીની ધારા થઈ, એમાંથી લઈ અને ઢીલું કર્યું પોતાના પતિને.
અને બંગડીનો કટકો એને કીધું કે આલે રાજપૂત અગાઉથી તને આપી દઉં છું, આલે આને હાચવીને રાખજે. તમે જોવો તો ખરા, જેને ચૂડલો ભાંગીને સકન આપ્યારેલો. પોતાનો ચૂડલો ભાંગી અને સુકન કીધું. દુનિયા એમ કહે છે કે બંગડીનો કટકો થાય અપસુકન ગણાય, પણ એ તો માય કાંગલા માટે યુદ્ધમાં જાતો એના માટે તો સુકન જ હોય છે. પોતાના હાથની માલી પાસે ચૂડ્યો તો ભટકાવી કટકા થઈ ગયા. કેજી ચૂડલો ભાંગીને સકન આપ્યારેલો. શું કીધું? ખંતીલા તમે ખેલી લેજો ખેલ, આ તો દરિયા ધીંગાણે માથડારેલો. હજી આટલી જે આ ચર્ચા થાય ને, 4 વર્ષનું બાળક એનું ઘોડિયામાં હોતું તો ઘોડિયામાંથી બાળક હળવે એક દિન જાગીને જોયું મારા મા બાપ કઈક વાતું કરે છે. એક પગ નીચે દીધો, બીજો પગ નીચે દીધો, ડગલા દેતો દેતો પોતાનો દીકરો છે, 4 વર્ષ 5 વર્ષનો દીકરો. આવા મર્દ માણાના દીકરા એવા હોય ને, આવીને એના બાપના 2 પગ પકડી લીધા. અને મારી કવિતામાં એ દીકરો બોલ્યો છે, બાલુ બોલ્યો છે એના બાપને રેલો. બાલુ એટલે બાળક બોલ્યો એના બાપુને કીધું, સાંભળો બાપુ, યુદ્ધમાં જાવ છો? હા બેટા, ખેલી લેજો, ખપી જાયજો, કારણ તારે ખાંભીએ જુવારીસ જાજી ખીર. જો આજે યુદ્ધમાં ઉતરાય છે ને, તેથી એને ખબર છે કે મારા દીકરા મારી વાહે આવું સારું કાર્ય કરશે. સાહેબ, ઈ એને ભરો હોય છે, આવું સરસ કાર્ય કરશે, મારી વાહે ખીર જુવાર છે. બાપુ, યુદ્ધમાં ખેલી લેજે, ખપી જાય છે, તારી ખાંભી આવી જો ખીરનો જુવારો તો તારો દીકરો ન કહેવાય, તારા નિવેદ કરવા છે મારે. 4 વર્ષનો દીકરો આટલું કીધું તો બાપને ડબલ જુસ્સો ચડ્યો. એમ કહેવાય છે કે એમ થયું હટાણે જો યુદ્ધનું કટક સામું આવે તો વેતરી નાખો એમ કરીને એવી જુસ્સો ચડ્યો ને. આમ જ્યાં ચિત્ર જોયું ત્યાં ખૂણામાં એક દીકરી ઊભી, 8-9 વર્ષની દીકરી પોતાની હતી. દીકરીની સામે નજર ગઈ, પણ ત્યારે યુવાન સાડ કરતા કરતા જે નસો ચડ્યો તો ભાંગીને ભૂકો થઈ ગયો. દીકરી તો દીકરી છે ને. સામે જોયું મારા બાપ, મારા લાલ આયા હાથમાંથી આવડાની ધારું જાય છે. દીકરીને પાસે લઈ અને બાપે માથે હાથ ફેરવી કીધું, બેટા આ ટાણે બાપને અપસુકન કરાવે કે સાંભળો બાપુ, મારી માં એમ કહી શકે ખપી જાય છે, પાછો નહીં આવતો. મારો ભાઈ એમ કહી શકે, પણ હું તો દીકરી છું. બાપ દીકરીને એમ ન કહી શકે કે બાપુ ખપી જાય છે પાછો નહીં આવતો, મારાથી ન બોલાય. બીજું, ધર્મના કાર્ય માટે બાપુ જાવ છો, જોજો સૌરાષ્ટ્રની દીકરી કેવી હોય એની વાત કરું છું. ધર્મના કાર્ય માટે જાવ છો એટલે મારાથી તમને ના પણ ન પડાય. દીકરીએ વટલો રસ્તો કાઢ્યો. શું કીધું? વિજય બનીને વેલા આવજો રેલો. બાપુ વિજય છે એને પાછા આવજો, કારણ લાડલી તારી ક્યાં જય કરશે લાડજો, દરિયા ધીંગાણે માથડા. બાપુ જ્યારે મારા લગ્ન થતા છે ને તો ચોરીના 4 ફેરા ફરતી છું, ત્યારે દુનિયા આખી આવીને મારી માથે હાથ મૂકશે, પણ તારો હાથ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી મારો સંસાર અધૂરો ગણાય. તારા હાથની મારે જરૂર પડશે. એટલે બાપુ વિજય બનીને પાછા આવજો એટલું કીધું. પણ આ યુવાન ભાંગી એને એમ થઈ ગયું કે હવે યુદ્ધ કર્યા જેવો ન રહ્યો. પોતાની બુદ્ધિમાં ખાટલામાં હુતી હુતી આખું ચિત્ર જોવે છે. ચિત્ર જોયું એને, એમ થયું મારો દીકરો સવારે લેડા જેવો ન રહ્યો. આ દીકરીએ ભાંગી નાખ્યો. બુદ્ધિ એમ કહેવાય ઊભી થઈ, પોતાના વાળ છે 5 ચાંદીના પતરા જેવા થઈ ગયા છે, હાથની માલી પાસે ગેડીઓ લઈ અને ડગલા દીધા. વાકું વળી ગયું છે પોતાનું શરીર, બજરનો ફાકડો દીધો. ધીરે થાતા પડખે આવીને કીધું, બેટા ઓરો આવ એમ કરીને પોતે બધ ફેરી પોતાના દીકરાને કીધું, બેટા માં દીકરાને દીકરો સમજણો થાય પછી અમુક મર્યાદા આવી જાય છે. માં કોઈ દી હૃદય ચાપતી નથી, પછી હૃદય નથી ચાપતી, ખાલી માથે હાથ મૂકી શકે. જ્યાં સુધી દીકરો સમજણો ન હોય ત્યાં સુધી હૃદય ચાપે છે. બેટા લાવ તને એમ કરીને બધ ભરી અને કીધું, બેટા સાંભળ, માવડી આવીને હૃદય ચાપ્યો રેલો.
બેટા ઈ જ ટાણું આવ્યું 25 વર્ષ પહેલા. આજ ઢોલ વાગ્યો તો, આજ ગામમાં, આજ પાદરમાં આજ ટાણું હતું. અને તેથી તું ઘોડિયામાં હતો, તેથી તું ઘોડિયામાં હતો. તારો બાપુ આજ રાતે તૈયાર થઈને ઊભા હતા અને તારા ઘોડિયાની સામે, તારી સામે જોયું તારા બાપે. ત્યારે મેં એને વચન આપ્યું હતું તમે અટાણે યુદ્ધ કરી લ્યો, ખેલી લ્યો, ખપી જાઓ. ટાણું આવે તો તમારા દીકરાને તૈયાર કરીને ન મોકલું તો હું ભારતની આર્ય નારી ન કહેવાય, હું ભારતની આર્ય નારી ન કહેવાય. બેટા આજ ઈ ટાણું આવ્યું છે, તારા બાપને મેં વચન આપ્યું છે. એની વચન માથે ઉભો રહે એટલે કીધું માવડી આવીને હૃદય ચાપ્યો રેલો. શું કીધું ખબર? દઈ દેજે તું ઉજળા દૂધના પ્રમાણ રે. આ દઈ દીધું ને, ઉજળું દૂધનું જ પ્રમાણ છે ને. થઈ શકે? નો થઈ શકે. આ ઉજળા દૂધના પ્રમાણ છે. એટલે મેઘાણી કહે છે કે જીયાભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આય ભાઈ બા. બાળ રે જીજાબાઈ ને ધણ ડુંગરા ડોલે શિવાજી માધવી ચોલે. મને રામાયણનો પ્રસંગ યાદ છે એટલે વચ્ચે વાત કરી દઉં. બેનો બેઠા છે એટલે ખાસ કહું છું આ પ્રસંગ. માં જાનકી જ્યારે પોતાના બાળકને, એના દીકરાને જન્મ, લવ અને કુશને જે અરણ્યની માલિપા, જંગલની માલિપા જન્મ આપ્યો, ત્યારે ઋષિ મુનિ એને કીધેલું કે તું તો અયોધ્યાની મહારાણી છો, રાજા રામની અર્ધાંગના છો, અને તારા બાળકોને તારે જંગલમાં જન્મ આપવો પડ્યો, તારો વાક શું? તને જ્યારે મૂકવા માટે આવ્યા ત્યારે તે ન્યાયનો માંગ્યો, અને રામ તો ન્યાયનો દેવ છે, એની પાસે ન્યાયનો માંગ્યો. ત્યારે દાંત કાઢતા કાઢતા માએ એટલું કીધું, માં જાનકી એટલું કીધું કે ઋષિ, ન્યાય કોણ માગે? કે બેટા અન્યાય થયો હોય કે તો સાંભળો. જ્યારે અમારા લગ્ન થયા ને, મારા રામને જ્યારે લગ્ન થયા, મારા મંડપના દિવસે જોજો, દીકરીઓને જ્યારે વિદાય આપો ને ત્યારે આવા પ્રસંગો એને આપજો. કરિયાવર થોડોક ઓછું દેવાય તો વાંધો નહીં. આ તો મનોજભાઈ મારે કહેવાય નહીં, કોકને એમ થાય શિવરાજભાઈ એના પ્રચાર માટે આ બધું કહે છે, પણ હું તો એવું માનું છું કે જે જગ્યાએ લગ્ન હોય ને દીકરીના, ત્યાં ખરેખર કલાકનો લોક સાહિત્યકારનો ડાયરો થવો જોઈએ. એના સંસારમાં કેટલી પ્રકારના દુઃખ આવે ને, અમારી વાતોમાં એના જવાબ હોય છે. એ કેસટ ખાલી એની સામે આવી જાય ને, એના જીવનમાં 50% હળવાશ થઈ જાય. હવે અમે અમારા માટે નથી કહેતા, અમે હવે થાય છે ઘણી જગ્યાએ. હમણાં જ આ બધાને ખબર છે, હમણાં અમારો એક દીકરી વાણિયા પરિવારમાં લગ્ન હતા, અને લગભગ સાસણના એક ફાર્મમાં અમારો કાર્યક્રમ. હવે કાર્યક્રમમાં હું ગયો, મને એમ થયું દીકરીના લગ્ન પાછળ મારે બોલવાનું થયું, તો મને અંદરથી હરખ હતો. કેવા પ્રસંગો આપી, કેવા ગીત ગાય. લગ્ન જેની ઘરે હતા એને મળવા માટે ગયા. અમે ફાર્મમાં બેઠો, મારો રૂમ હતો, રૂમમાં મળવા માટે આયોજક આવ્યા અને કીધું મારી દીકરીને તમને મળવું છે, જેના લગ્ન છે એને મળવું છે. એટલે હું રાજી થયો કે દીકરી આવી સંસ્કારી હોય, મળવા માટે આવતી હોય તો બહુ સારી વાત કહેવાય. એટલે આવીને પડખે આવીને બેઠા. પછી એને મને વાત કરી, હું હલી ગયો. મેં કીધું બોલો બેન શું હતું? મને કે મારા લગ્ન છે અને હું તમને એટલા માટે જ કહેવા માટે આવી છું કે કોઈ એવો કરુણ પ્રસંગ નહીં લેતા કે જેનાથી મારે રડવું પડે ને મારો મેકઅપ બગડી જાય. તો મેં ઓહો,
મને એમ થયું કે આ તો ગલે ગયો. મને કે અંકલ 1.5 લાખ રૂપિયાનો મેકઅપ મેં કરાવ્યો છે. મેં એને કીધું મેકઅપ તો નહીં પણ પથારી ફરી ગઈ સામે વાળાની હવે. હા, અમુક પ્રસંગો જેવા હોય. આપણે અમદાવાદમાં બનાવ બન્યો તો લગભગ બધાને ખબર 5-7 વર્ષ પહેલા પ્રસંગ બન્યો હતો. 2 પરિવાર લગ્નમાં ભેગા થયા અને એમાં દૂધ પીવાનો રિવાજ અને દૂધમાં ડખો થયો અને પોલીસ સ્ટેશન આખો કાફલો ગયો અને રાજી ખુશીથી પોલીસ વાળાએ બેને સમાધાન કરીને ન્યાન્યા છૂટાછેડા કર્યા અને 2 પરિવારને મોકલા. મને એક ભાઈએ કીધું, મને કે લોક સાહિત્યકાર વતી આ તમે ઘટનાને શું કયો? મેં કીધું દૂધ બગડી ગયું હોય, નકર થોડું એવું બને. દૂધ નથી બગડવા દેવા માટેના કાર્યક્રમો છે. દૂધ નથી બગડવા દેવું સાહેબ, એના માટેના જ આ બધા પ્રોગ્રામો છે. નકર ક્યાં સુધીના બનાવો સમાજમાં બનવા મળ્યા છે. હે માં જાનકીને કીધું ઋષિએ કે ન્યાય માગે કોણ? જેને અન્યાય થયો. મને અન્યાય જ નથી થયો. સાંભળો, અમારા લગ્ન હતા ને ત્યારે મારા બાપુ રાજા જનક, જોજો ઘણા બહેનો, હું તો પ્રોગ્રામમાં ઘણીવાર ઘણા બહેનોને એના પતિ 1 તારીખે આમ 50,000 આપી દે, 50,000 આખું મહિનો પતરી નો ઠોકતું. આવા ઘણા ઘર છે, સુખી સંપન્ન છે. 50,000 આપી દે, 50,000 આખા ઘરનું મેનેજમેન્ટ કરી લેજે. એ 5 તારીખે કામવાળાનો પગાર, ઓનો પગાર, છોકરાઓની સ્કૂલની ફી બધું બેનના હાથમાં હોય. બધું કરતા 20, 22, 25 તારીખ આવે ને તો બેન બાજુવાળાને કહેતા હોય, એકચ્યુઅલી આ મેનેજમેન્ટ કરવામાં હું થાકી જાઉં છું. આવું બોલતા, મેનેજમેન્ટ કરવામાં થાકી જાવ. ક્યારેક તો એવો વિચાર આવે કે મરી જવું જોઈએ, આપણે સુસાઇડ કરી લેવી જોઈએ. ત્યારે બેનને હું અહીંથી પ્રોગ્રામના માધ્યમથી કહું છું કે તારો પતિ કોઈ અધિકારી છે, કોઈ ફેક્ટરીનો માલિક છે, કોઈ કારખાનાનો માલિક છે, પણ રામ તો નથી ને. તારો બાપ કદાચ ગમે એટલું આમ દામ ઠામ ગમે એટલા પૈસા હોય, પણ રાજા જનક તો નથી ને. જેનો બાપ રાજા જનક હોય, જેનો પતિ રામ હોય, એના માટે ભગત બાપુને કહેવું પડે, સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરે તોય રાંધું ને સુખ લગાર. એ તો કસન માંડીને કાગડા, એને સુખ નહોતું મળ્યું, મને તમને ક્યાંથી મળવાનું છે? પણ દુઃખમાં સુખ ગોતી લે ને એ જીવી ગયા કહેવાય. દુઃખમાં સુખ ગોતી લેવાની વાત. માં જાનકી કીધું કે અમારા લગ્ન હતા ને ત્યારે મંડપના દિવસે મારા બાપુએ મને બોલાવીને કીધું, બેટા જનક, બેટા સીતે. હા બાપુ, કાલે બેટા તારા લગ્ન છે, ખબર છે? હા બાપુ. તું ક્યાં કુળમાં જાય તને ખબર છે? હા બાપુ મને ખબર છે, મારા રઘુકુળમાં મારા લગ્ન થાય છે. બેટા રઘુકુળની રીતની ખબર છે? હા બાપુ, રઘુકુળ રીત સદા ચલી જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય. એવા ઉજળા કુળમાં હું જઈ રહી છું કે બેટા ઈથી આગળ કાંઈ? કે હા બાપુ, ઈ મને ખબર. કે શું? કે જ્યારે ધર્મની વાત આવે ને ત્યારે રઘુકુળની સ્ત્રીઓને કાશીના ઘાટમાંથી વેચાઈ જવું પડ્યું છે. હજી મારો રામ મને વેચો નથી. મને વેચે ને તોય અન્યાય થયો ન કહેવાય. અટાણે તો કીધું નથી થતું, થેલો ત્યાર અડધો ભરેલો પડ્યો. એકચ્યુઅલી બાપુજી ન્યા વયા જાવ તો કેવું પડે, નીકળો. કઈ કીધું ન થાય, જરી કીધું મને એકચ્યુઅલી કહેવાય. અરે તને નહીં, તારા બાપુ નહીં કહેવાય. કહેવાય સાહેબ. હા, પણ ક્યાં જઈ અને ઉભા રહેવું? મારો કહેવાનો ભાવાર્થ, હમણાં ચિરાગભાઈ અમારા સોસાયટીમાં એક બેન મને ચા પીવા માટે બોલાવ્યો, હું ગયા પછી ચિત્ર મેં જોયું એટલે મને દાંત આવ્યા. એમ નાનું એવું છોકરું હતું, ઘોડિયામાં નાખ્યું હતું, ઘોડિયાની ચાપ દબાવી એટલે ઓટોમેટિક ઘોડિયું હાલતું, ઇલેક્ટ્રિક ઘોડિયું આવ્યું એમ. હા, એટલે મેં જોયું, ઇલેક્ટ્રિક ઘોડિયું જોયું એટલે મને દાંત આવ્યા. એટલે બેને મને કે કેમ શિવરાજભાઈ એકચ્યુઅલી દાંત કાઢો છો? મને તો એમ લાગે 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક માય આવશે. ક્યાં સુધી વયા ગયા તમે જોવો તો ખરા. ક્યાં સુધી પરિસ્થિતિ. પેલા આપણે ભાગ્યશાળી એટલા હતા, સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મેં શરૂઆતમાં કીધું એમ, કેટલા ભાગ્યશાળી હતા. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, કોઈ પણ પ્રકારનું સુખ હોય, તમે એકબીજાને શેર કરી શકો. અટાણે તો 2 માણા ભેગા નથી રહેતા. સવારે આમ 9 થાય તો ઓલો ટિફિનનું ડબલું ની રાહ જોતો હોય. બેને એમ કે ગાયો ગા ટિફિન કરો એટલે આ નીકળે, એટલે બહાર જઈને ઓલો વોટ્સઅપ ખોલે, ઘરે આ વોટ્સઅપ ખોલે. પરિસ્થિતિ તો જુઓ, 2 ભેગાઈ નથી રહી શકતા. આ પરિસ્થિતિ છે. માણા પોતે પોતાનો નથી રહ્યો, પોતે પોતાના હાથમાં નથી રહ્યો, પછી એક બાજુ ખૂણામાં બેઠા બેઠા રોતા હોય છે સાહેબ. એટલે મેઘાણી કહે છે કે જીતાવજો રે મારા પ્રાણ કાવી લેજે ઘૂમતા પીને આ બધું જો મારી જે વાતો છે એ વાસ્તવિક વાતો છે સમાજની. આ બધા અમે ક્યારેક ક્યારેક ચિંતા કરી છે કે આપણે ક્યાં જઈને ઉભા રહેવું. તમે જો આજે આ ફિલ્મી સ્ટારોનો જે અનુકરણ આવ્યું છે આપણા સમાજમાં, બેનો દીકરીઓ હિરોઈનની અનુકરણ કરવા માંડી છે. પોતાના બાળકને ધપી અને ધવરાવી નથી શકતી.
એક બેનને મેં પૂછ્યું, મેં કીધું આનું કારણ શું? મને કે એકચ્યુઅલી ફિગર વિખાઈ જાય. મેં કીધું કુટુંબ વિખાઈ જાય એનું હું ઈ તો જો, કુળના સંસ્કારો વયા જાય એનું તો જો. હે તારું બાળક છે એટલે મેઘાણી કહે છે ધાવજો રે મારા, ધાવજો રે મારા બાળ ધાવી લે ખૂબ તપીને તાપીને આજ રે બેટા ખૂબ તાપીને રે નહીં બેલુડા ખાવા મુઠી દાન રેડા દુનિયા આખીના હાલડા છે ને બાળકને હુવરાવવા માટે છે, પણ એક આપણું લોક સાહિત્યના હાલડા છે ને એ જગાડવા માટે છે. આપણા બાપુના બા એટલે દાદીમાં પોતાના દીકરાને લઈ તેથી બહુ સગવડ નહોતી એટલે પોતાનો હાડીનો એક છેડો હોય ફાડી અને બાવળની તિરખીએ બાંધી અને એમાં દીકરાને હુવડાવીને આ દેશની બુદ્ધિ માં છે ખાલી હાથનો હલેસો મારે અને ખાલી એટલું કહે ને દીકરા હુઈ જતા હતા. અટાણે તો માવુને હુવડાવવા માટે મોબાઈલ દેવા પડે. હા તમે જોવો તો ખરા ક્યાં પરિસ્થિતિ જઈને ઉભા રહે. અટાણે બેનોને તમે બિપાશા બાસુના બે ગીત તો આવડે છે, બે હાલડા નથી આવડતા. ચિરાગભાઈ આપણી કઠણાઈ છે. હા પછી પાછા એમ કહી કે એકચ્યુઅલી બહુ સુધરા આવે સુધરા બગડ્યા તમે બધા નોટ કરી લેજો, એના આંકડા માંડી લેજો. ક્યાં પરિસ્થિતિ આપણી ઊભી રહી છે તમે જોવો તો ખરા. બાકી જેણે મા બાપના ધબ્બા ખાધા ને એને દુનિયામાં બીજાના નથી ખાધા. જેણે મા બાપના માર ખાધા ને એને બીજાના માર ખાવાનો વારો નથી આવ્યો. ઈ જે ગવટિયાના ખોળામાં જે બાળકો મોટા થયા ને એ સંસ્કારના ભાતા લઈને મોટા થયા. અટાણે મેં કીધું એકલા હોય એકચ્યુઅલી ડોશીમાં નહીં પવાય, એકચ્યુઅલી બાબો નહીં પવાય તો રે એકલી અને ભોગવ. એટલે મેઘાણી કહે છે કાલે તારે હાથ રેવાની રાત
એવા એક ગીત યાદ આવ્યા છે, કારણ કે મેં કીધું એમ કે એવો વર્ગ બેઠો છે ને મજા આવે છે બોલવાની. પેલા આપણે છે ને પેલા આપણા ગૌઠિયા છે ને એ બધા ગીતોની ભાષામાં જ વાત કરતા મનોજભાઈ. અટાણની જેવું નહોતું. અટાણ અડધી કલાક મોડું થાય એકચ્યુઅલી સીધો ફોન આવે, ક્યાં પહોંચ્યા છો દીકા, અને જો અડધી કલાક ઈથી મોડું થાય તો વિડીયો કોલ આવે અને જવાબ આપવો પડતો. પેલા એવું નહોતું. પેલા પતિદેવ ક્યાંય ગામ ગયો હોય, ગમે ત્યાં ગયો હોય, પોતાની પત્નીથી પૂછાતું નહીં. આખો દિવસો જાય, રાત પડી જાય, અને રાત કેમ કહેવાય છે કે રાત ભાંગતા ભાંગતા સવારે 4 થાય અને પતિદેવ જ્યારે પાછા આવે ત્યારે પૂછાતું નહીં. પણ આ દેશની સ્ત્રી એના પતિને ગીતમાં પૂછે. શું કે ખબર? કે ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાસ જો એવી આ કલડી રાતી રે ઉજાગરો ક્યારે જીરો. ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાત જો એવી આ કલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. એનો પતિ વેલો આવે છે ને, એનો પતિ એટલે ગીતમાં એને પૂછે ઓ રંગ રસિયા ક્યાં રમિયા આવ્યા રાસ. હવે એમ નો કહેવાય કે મારા મિત્રની ઘરે હું તો, કારણ કે આખું લાલ ગુમ હોય અને ઘણા હાંજે ઘરે આવે ને આખું લાલ ગુમ હોય એટલે કામેથી આવ્યા હોય. એમ આપણે બીજું કઈ નથી કહેતા. એના પત્નીને તો ખબર પડી જાય ને. આંખમાંથી કીધું હે રંગ રસિયા ક્યાં રાસ રમી આવ્યા, ક્યાં ખેલ ખેલી આવ્યા. પણ સામે આપણી એટલી તૈયારી હોય. તમે જુઓ તો ખરા કેવા દાંપત્ય જીવનના ગીતો હતા. એ સામે બે બાતતા ને સમાધાન થઈ જતું. કોર્ટે ન જવું પડતું, એકબીજા ટિકિટો લઈ લેતા. બરોબર. અહીંયા એને ખબર પડી જાય પુરુષને હવે ડખો થવાની તૈયારી છે, હવે હોળી હળગવાની છે. તો સામે કેવો રસ્તો કોઈ તો ખબર શું કીધું ખબર? બેનોને મિત્રો બધાને ખબર છે, બેનોને સૌથી વધારે વાલું હું ખબર? હગી માં કરતા જો વાલી વસ્તુ કોઈ હોય ને તો હોનું. હોનાની વાત આવે ને બેનું ગમે ઢીલા પડે. એટલે સામે આ શું કે ખબર? અરે અમે ગયા તા હોનીડાને ગાંઠો અમે ગયા તા હોમીરાને હાજો એવા હોળલા રે મુલાકા વાળલા વાઈ ગયા. એવા હોળલા રે મુલાકા વાળલા વાઈ ગયા. આપણા લોકગીતો છે. હાઈતમ આઈટમનું ટાણું હોય, શ્રાવણ મહિનો હોય, એ પૂનમ વહી જાય પછી એક દી, બીજો દી, ત્રીજો ચોથ અને પાંચમ થાય. બીજે દિવસે છઠ થતી હોય, રાંધણ છઠ એટલે બેનોને રાંધવું હોય. એટલે પાંચમ નદી ખેડૂ છે એ નીણ ભેગી કરવા માટે જાય કે હામટી નીણ કરી આવી એટલે પછી 2-4 દી વાડીએ જવું ન પડે. એટલે બે માણસ સવારના પોરમાં તૈયાર થાય. પણ પટેલની પતલાણી છે એ એટલી બધી એમ કહેવાય છે કે હાથના એટલા બધા તાકાત વાળા હોય ને પટેલ થોડોક નબળો હોય ને એટલે પટેલની સામે એ કતરાતા જ હોય. અને એમાં બે માણસને ડખો થાય. વાડીએ નીણ વાઢવામાં ડખો થાય. ડખો થાય એમાંથી લોકગીત મળ્યું. શું કીધું ખબર? સવા બસેરનું મારું તાતરડું લો ગડું ઓલલાલીએ લુઆ જાવાલમ જીલો હવે નહીં જાવું નીણ વાઢવારેલો એ દીને હવે નહીં જાવું નીણ વાઢવારેલો વારેલો.
શેઠે બાજતા હોય બે, અને બાજુવાળા ખેતરવાળાને એમ થાય કે આ ડખો કાંઈક છે એટલે સમાધાન માટે આવે અને એ પૂછે શું છે બેન, એટલે આ ગીતમાં પાછો જવાબ દે. શું કહે છે ખબર? મેરે વાયડા છે 10 ફૂલિયા રે લો, એને વાયડા છે 5 પાલમ જીલો, હવે નહીં જાવું નીરવાદ વાર લો, એ ધીરે હવે નહીં જાવું નીરવાદ વાર લો. ગર્વ હતો એકબીજાનો. અટાણે તમે જુઓ પ્રસંગમાં આપણે જતા હોય, પ્રસંગમાં બહેનો ખાસ કરીને પ્રસંગમાં ભેગા થાય, એક આરે 100-200 બહેનો ભેગા થયા હોય એટલે પોતે ગમે એવા કપડાં પહેર્યા હોય, ગમે એવા અલંકારો પહેર્યા હોય, ગમે એવા ઘરેણા પહેર્યા હોય, ઈ નો જોવે, બીજાએ હું પહેર્યું એની માથે ધ્યાન વધારે હોય. અને એમાં કોઈ હારા ઘાટનો હાર પહેર્યો હોય એટલે હાંજે આપણી ઘરે ડખો. તમે કોઈ દી માલા હાટું કાંઈ ન કર્યું, અરે 20 વીઘા વેચાઈ ગઈ, તારા હાટું જ વેચાણી. હા, પણ પેલા એવું નહોતું. પેલા કાંઈ ન હોય, પહેરવા માટે કાંઈ ન હોય, હારું લુગડું ન હોય, હારો હાડલો ન હોય, પણ સાહેબ એને કેટલો પોરો હતો ખરે. જ્યારે એમ કહેવાય છે ગામની માલિપા મેળો હોય, મેળામાં આખા ગામના બધા બહેનો તૈયાર થઈને આવ્યા હોય, એમાં એક બેન છે હાદી તૈયાર થઈને આવે એટલે બધા કીધું કેમ રકાબીનું તળિયું આવી ગયું, પૂરું થઈ ગયું. ત્યારે આ દેશની શક્તિ કહે છે, શું કહે છે? મારી સેથી તણો શણગાર કરવો, મારી સેથી તણો રે શણગાર કરવો ગરાસીઓ, હે ના કંકણના, હે ના કંકણના, હે ના કંકણનો રાણકાર દેલહો હારી ગયો. અદભુત ગીતો આપણા લોક કવિઓ આપણે આપ્યા છે, લોક ગાળા આપ્યા. હું મનોજભાઈ દુબઈમાં આ ગીત તમે બધા ખૂબ સાંભળ્યું, આપણું બહુ પ્રચલિત ગીત છે. આગળ ઉપર આપણે કહું, આ ગીત ઉપર હું દુબઈમાં 1.5 કલાક બોલ્યો હતો. આપણા લોકગીતોની તાકાત શું છે, આ ગીત તમે બધા સાંભળ્યું છે, પણ એનો અર્થ તમને હું કરીશ. મેં અર્થ કર્યો છે ગુજરાતી સાહિત્યની માલિપા. એ ગીતનો અર્થ કરતા કરતા હું રડ્યો છું, રોતો તો. હા, કેવું ગીત તમે જુઓ તો ખરા. આનો અર્થ આપણને ખબર નથી. હજારો વર્ષ આપણે સાંભળતા આવી, કોઈ દી આપણે અર્થ કર્યા જ નથી. કારણ કે આપણે અમુક કરવામાં બાકી જ નથી રહેવા દીધી. આમાં જાય ક્યાં, ઉતરા છે જ ક્યાં. શબ્દોમાં આપણે ઉતરા જ નથી સાહેબ. શબ્દોમાં ઉતરી તો ખબર પડે. આ ગીતની તાસીર જોવો, આ ગીત શું કામ લખાણું એની તમને વાત કરું. છેલ્લી વાર આ ગીત કહીને પછી મારા શબ્દોને વિરામ આપું. ભાઈની ફરમાઈશ એક કડી લઈ લઈશ આપની. પણ ગીત કેવું અદ્ભુત, આપણું ના બધા સાંભળ્યું છે. મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાયો. દેરના લગ્ન હોય, દેર છે એ મહેંદી લઈ આવે છે અને વાટકાની માલિપા ઘોળીઓને તૈયાર કરે છે. આ કડીઓ આપણે બધા સાંભળી છે એટલે તમને એનો અર્થ કહું, તમને મજા આવી જાય. આ મેં કીધું એમ દુબઈમાં 1.5 કલાક મારે થઈ ગયા એક ગીત ઉપર. એ વાટકો તૈયાર કરી કીધું લ્યો ભાભી મહેંદી રંગી નાખો, કારણ કે મારા લગ્ન આવ્યા છે. ત્યારે સાહેબ આ દેશની શક્તિ, આ દેશની સ્ત્રી શું કહે છે? વાટી ઘૂંટીને ભર્યો વાટકો, લ્યો ભાભી રંગો તમારા હાથ રે. ત્યારે આણે કીધું હું રંગી અને વીરા શું કરું, મારો જોનારો પરદેશ. બનાવ એવો બન્યો તો કે જ્યારે પોતાના લગ્ન થયા, લગ્નના પહેલા જ દિવસે એની અર્ધાંગના એને બોલાવીને કીધું કે સ્વામિનાથ, આજથી તારી અર્ધાંગના છું, તારી પત્ની છું. અને આ ઘરમાં મેં પ્રભુતાના પગલા મૂક્યા ને તો મને ખબર પડી ગઈ કે આપણું ઘર ખાડામાં છે. ઘરની માથે કરજો છે. કરજો હોય અને આપણે બે માણા જો સંસાર સુખ ભોગવીએ તો આપણામાં જનાવરમાં ફેર શું? આપણામાં જનાવરમાં શું ફેર? જ્યાં સુધી આ ઘર બહાર ન નીકળે ત્યાં સુધી સંસાર સુખ ત્યાગ કરું છું.
એના પતિને કીધું કે આનો ત્યાગ કરીએ છીએ. એના પતિને કીધું કે હવે તારી જવાબદારી છે આ ઘરને આગળ લઈ આવવાની, આ ઘરને ઉચકવાની, આ ઘરનો જે કાંઈ કરો છે તારે ભરવાનું. એની પત્ની કીધું કે અત્યારે મોડું વરો છે, માઠું વરો છે, હું ક્યાંથી લઈ આવું? આ બાએ કીધું કે વિદેશ વયો જા. લગ્ન થયા તા પહેલા જ દિવસે વિદેશ વયો જા, કે હજી તો આપણા લગ્ન થયા છે, હજી આજ પહેલો દિવસ છે, કે તારી અર્ધાંગના હું તને કહું છું કે તું વિદેશ વયો જા. તારી રાહ જોઈને બેઠી છું. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થાય એટલું કમાઈને લઈ આય અને આખા ઘરનો જે કરજ છે એ પૂરી દે ને, પછી આપણે બે રાજી ખુશીથી સંસાર સુખ ભોગવશું. ત્યાં સુધી હું નહીં ભોગવું. અને સાહેબ એ માણસ એક દિવસ લગ્નના બીજા દિવસે થેલો ભરીને માણસ વિદેશ ઉપડી જાય. સત્ય ઘટના છે મિત્રો. વિદેશ જાય ગોલ્ફના દેશમાં, એટલે યુએઈ જે દુબઈના આ બધા કન્ટ્રી છે ગોલ્ફ એટલે આરબ કન્ટ્રીમાં, ત્યાં આજે પણ રાજાશાહી છે. એવા દેશમાં એ વહાણમાં બેસીને માણસ જાય, 15 દિવસે ઉતરે અને જ્યાં પોતાનું કામ ધંધો ગોતે છે એમાં થતા થતા રાજમાં નોકરી મળે. રાજમાં નોકરી મળતા એવો દેખાવડો સુશીલ ડાયો એવો યુવાન હતો. થતા થતા 15 દી થાય ત્યાં રાજાની નજરમાં આવે છે અને રાજાએ કીધું આ યુવાન કાંઈક તેજ વાળો છે, આ યુવાન કાંઈક ઉર્જા વાળો છે, એટલે પોતાની બાજુમાં લઈ લઈએ. પોતાની બાજુમાં થતા થતા 2 મહિના હજી પૂરા ન થાય તો રાજાની દીકરી એટલે એની કુંવરી એની નજર આ યુવાનની માથે પડે છે. એક બાજુ બોલાવીને કીધું કે હું તને લાઈક કરું છું. આજની ભાષામાં કહું તો હું તને લાઈક કરું છું, હું તને પ્રેમ કરવા માંડ્યું છું, મારે તારી યારે નિકાહ કરવા છે. યુવાનની આંખ વિચાઈ ગઈ કે એક બાજુ મારી પત્ની રાહ જોઈને બેઠી છે, અને જો આજે પણ કદાચ કોઈને ખબર ન હોય તો કહી દઉં કે આજે પણ દુબઈના શેખોને, દુબઈના રાજાને, દુબઈની દીકરીને, રાજાની દીકરીઓને જે ગમે કોઈ પણ ભોગે લોકો મેળવે છે, તો આ તો વર્ષો પહેલાની વાત. એને આંખ વીચી અને માણે વિચાર કર્યો કે જો ના પાડીશ તો કદાચ મારું મોત છે, મને મારી નાખશે. હા પાડીને જીવતો રહી તો પાછો જઈશ. એટલે માણસે દાંત કાઢતા કાઢતા હા પાડી દીધી. 2-3 મહિના પછી એના ત્યાં લગ્ન થયા. અહીંયા એને ખબર નથી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ભાઈને 7-8 10 12 વર્ષના ભાઈને મૂકી અને માણસ વિદેશ ગયો તો 12 વર્ષના વાણા વાયા પાછો નથી આવ્યો. ભાઈના લગ્ન આવ્યા નથી, ચિઠ્ઠી લખાણી કે હવે તો પાછો આવ. 12 વર્ષ વયા ગયા. ત્યાંથી પૈસા મોકલતો તોય માણસ ઘરને કરજમાંથી બહાર લઈ લીધું પણ પોતે ના આવી શીખો. 12 વર્ષ વયા ગયા પછી ત્યાંથી ચિઠ્ઠી આવી કે હું કામમાં વ્યસ્ત હોવાથી હું નહીં આવી શકું, એટલે તમારી રીતે ભાઈના લગ્ન કરી નાખજો. અને હાથમાં ચિઠ્ઠી આવી ને બાઈ હલી ગઈ. 12 વર્ષ પછી હા 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 આથી મોટું બીજું તારે શું કામ હોય? પણ પછી તો એને વિચાર આવ્યા, એને ખબર પડી ગઈ કે આ ખાલી કામમાં નથી, આ બીજી ઘૂસમાં એક ભલાઈ ગયો છે, આ બીજી કઈ ઘાટીમાં આવી ગયો છે. ભાઈના લગ્ન વયા જાય. 2 વર્ષ પછી બેનના લગ્ન આવે. 14 વર્ષ થાય તોય માણસ પાછો ના આવે. ચિઠ્ઠી જાય કે હવે બેનના લગ્ન આવ્યા છે. એક કડિયું છે આ ગીતની. આજે હું ગાતો નથી બહુ, ટૂંકમાં મારે વાત કરવી છે એટલે એક કડી છે. ચિઠ્ઠી જાય છે હવે બેનના લગ્ન છે, હવે તો આય મારા શોકના સાહેબાને કહેજો કે બેનીના લગ્ન આવ્યા ઘેર રે. આ કડી છે. આમ જ્યાં ચિઠ્ઠી હાથમાં આવે માણસ હલી ગયો. પણ આવી શકે એવી પરિસ્થિતિ નહોતી, એટલે ત્યાંથી પૈસા મોકલ્યા અને ફરતી ચિઠ્ઠી પાછી આવી કે બેનના લગ્નની જે બેનની જાડેરી જાનજે રોકજો, એને ખૂબ માન આપજો, હું નહીં આવી શકું. માણા ન આવ્યો. પાછા 2-4 વર્ષ ગયા એટલે 18 વર્ષના વાણા વાયા અને પછી છેલ્લી ચિઠ્ઠી લખાણી કે હવે મારા શોકના સાહેબાને કહેજો માની આંખ વિચરવાની તૈયારી છે, હવે માં વિદાય લેવાની તૈયારી, હવે તો આવ. એ ચિઠ્ઠી હાથમાં આવી, ત્યાંથી પાછી ફરીને ચિઠ્ઠી આવી કે માં વહી જાય ને તો એને બોરડીની હેઠે અગ્નિ સંસ્કાર આપી દેજો, હું નહીં આવી શકું. 22 વર્ષ પૂરા થાય વાતને અને છેલ્લી ચિઠ્ઠી આ બાઈ લખે છે કે હવે મારા શોકના સાહેબાને કહેજો હવે મારી આંખ ઉઠી છે, હવે મારે આંખ વિચારવાની તૈયારી છે, હવે તો આવ. હવે આવી ચિઠ્ઠી હાથમાં આવી. 22 વર્ષ થાય માણસના હાથમાં ચિઠ્ઠી આવીને હલી ગયો, ધ્રુજી ગયો. 22 વર્ષ પાછો ગયો. હા 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 પરણી અને પહેલી રાત મારી ઘરે આવી. એ બાઈનો શું વાગ? મૂળ તો મારા ઘરને આગળ લેવા માટે ને, એનો શું વાગ કે મને આ મોકલો છે, જે કાંઈ તો મારા કર્મે આ બધું થયું છે. પોતાની પત્ની એટલે આરબની દીકરીને એને 22 વર્ષ પછી કહે છે કે મારે તને એક વાત કરવી છે. કે શું? કે મારા લગ્ન થઈ ગયા હતા. હે મારા લગ્ન 22 વર્ષ પહેલા થયા હતા. મારી અર્ધાંગના છે, પહેલે દિવસે મને આ મોકલો, એને મારી રાહ જોઈને 22 વર્ષ બેઠી છે. ત્યારે એ બાએ કીધું કે એમાં શું, અમારામાં તો 5-5 થાય, મને ક્યાં વાંધો હતો. તૈયાર માણસ ઓહો 22 વર્ષ જે વાતને હંગરીને બેઠો. આ 22 વર્ષ પહેલા કીધું તો પરિવાર ભૈરો ભાદરવો રહેત. હે
પછી એને કીધું 22 વર્ષ પછી પોતે કીધું મારા લગ્ન થયા છે, મારી અર્ધાંગના રાહ જોઈને બેઠી છે અને એને મળવા માટે મારે જવું છે. ત્યારે આ બાએ કીધું કે તો હાલ હું આયરે આવું, હાલ હું આવું. દુબઈની બજારમાં સાહેબી એમ કહેવાય છે કે દુબઈની ઈ શહેજાદી નીકળી, બજારની માલિપા ઉત્તમ પ્રકારની મહેંદીની ખરીદી કરી, જાય છે તો કાંઈક લેતા જાય એટલે મહેંદી લીધી. મહેંદીના પેકેટ તૈયાર થયા અને સ્ટીમરની માલિપા બેહીન જ્યારે એમ કહેવાય છે કે ગુજરાતના કાંઠે આવીને ઊભું થયું સ્ટીમર, એ રસાલાની હારે દુબઈનો રાજા ઉતરે એમ રસાલો હાલ્યો આવ્યો, પોતાના ગામના પાદરમાં પૂગ્યો ને તો સામે એક મયત સામું મળ્યું, કેમ કહેવાય શમશાન યાત્રા સામે મળી. પોતે રથની નીચે ઉતરી અને ગામ લોકોને હાથ જોડ્યા, પણ 22 વર્ષ વયા ગયા હતા એટલે એને કોઈ ઓળખી નહોતો કે રાજના પોશાકની માલિપાઈ માણસ આવ્યો. એ સામો આવ્યો અને કીધું કે કોણ ગુજરી ગયું? ત્યારે કાંધમાં આગળ ઊભો તો માણસે કીધું 22 વર્ષ થા એક અમારી ગરીબડી બાઈ રાહ જોઈને એના પતિના વિજોગમાં એને એના પ્રાણને છોડી દીધા છે. આ આપણું લોકગીત છે. પછી આ માણસે કીધું કે હવે હટી જાઓ, જે 22 વર્ષ રાહ જોઈને બેઠી હતી હું પોતે છું, અને કાંધ દીધું. શમશાન સુધી આવ્યા, શમશાને કીધું કે હવે આ ખોલી નાખો. ખોલી અને કીધું કે હવે એના 2 હાથ ખોલી દો. એક બાજુ પોતાની પત્ની ને એક બાજુ પોતે હાથની માલિપા મહેંદી મારે ને ઈ મહેંદીનો રંગ ગુજરાતની બહાર હતો મિત્રો. એટલે આપણા લોક કવિઓએ કીધું છે મહેંદી દેવાવી માળવે નો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. એટલે ભાઈની ફરમાઈશ લેખ કરી લઈ લો. વાગે છે મૂંગિયો ઢોલ માંડવો નાખો મેદાનમાં. વાગે છે મૂંગિયો ઢોલ માંડવો નાખો મેદાનમાં. સમય ઘણો વયો ગયો છે અને ફરી આપણે આગળ ઉપર હજી એકાદા 2 કલાકાર બાકી છે અને પછી મોજ આવે ત્યાં સુધી મેં કીધું એમ કે આપણે અહીંયા આ 3 વર્ષનું વળતર વાળવાનું છે. ચિરાગભાઈ તમને બધાની જે મોજ છે આગળ ઉપર વાતો કરશું, પણ છેલ્લે ભગવતીની પાસે જગદંબાની પાસે માની પાસે પ્રાર્થના કરી કે હે માં બીજું કાંઈ ન દે તો કાંઈ નહીં, અમારી લાયકાત પ્રમાણે અમને આપજે, પણ અમે માગીને એટલે છેલ્લું આટલું અમને ખાલી અમારા પરિવારને આપજે, બીજું કાંઈ નહીં. દર વર્ષે આખો પરિવાર ભેગા થઈને અમે બાપાના ચરણમાં આવી ગઈને આટલું અમને દે એટલે ઘણું. એટલે છેલ્લે અભય વરદાન રે સબુરાને. જગમાં જીત રે માં ભવાની મારી જગમાં જીત રે માં ભવાની. જોગ માયા સીતાજી
100%